वर्णिवेशरमणीय दर्शनम मंदहासरु चिराननाम भुजम पूजितम सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણના જ્યેષ્ઠ ભ્રાતા પાંડે શ્રી રામ પ્રતાપભાઈનું જીવન ચરિત્ર શ્રવણ કરીશું। શ્રાવણ શુક્લ અષ્ટમીનો દિવસ એટલે રામ પ્રતાપભાઈના પ્રાગટ્યનો દિવસ। આ મહાપુરુષનું પ્રાગટ્ય જે છે એ સાક્ષાત ધર્મરાજના અવતાર એવા ધર્મદેવ અને સાક્ષાત મૂર્તિ દેવીના અવતાર એવા ભક્તિ દેવી થકી વિક્રમ સંવત 1818 શ્રાવણ શુક્લ અષ્ટમીને દિવસે થયું હતું। પ્રગટ થયા બાદ એમના પિતા ધર્મદેવે કુળની રીત પ્રમાણે એમના જાત કર્મ ઇત્યાદિ સંસ્કાર કર્યા। પોતાનું બાળક જે છે એ ગુણે કરીને શંકરષણ સમાન હતો એટલે ધર્મદેવે પોતાના બાળકનું નામ રામ પ્રતાપ રાખેલું છે। સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 13મા અધ્યાયના 13મા શ્લોકની અંદર આ વાત સતાનંદ સ્વામીએ લખેલી છે। રામ પ્રતાપો સંગનો અભૂત શંકરષણ સમો ગુણહી, અર્થાત કે તે પુત્રનું નામ રામ પ્રતાપ હતું જે ગુણે કરીને શંકરષણને સમાન હતા। સમય જતા ધર્મદેવે ખૂબ ધામધૂમ પૂર્વક રામ પ્રતાપનો યજ્ઞોપવિત સંસ્કાર કરેલો છે અને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા બાદ ધર્મદેવે એને વિદ્યા અભ્યાસને અર્થે પોતાની પાસે જ રાખેલા છે। થોડા સમયની અંદર પુત્ર રામ પ્રતાપ જે છે એ વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન થઈ જાય છે। પેલી તરફ અસુરોનો અત્યંત ઉપદ્રવ થવાથી ધર્મદેવ જે છે એ પોતાના કુળ દેવતા હનુમાનજી મહારાજનું આરાધન કરે છે અને હનુમાનજી મહારાજની આજ્ઞાથી ધર્મદેવ અને ભક્તિ દેવી પોતાના પુત્ર રામ પ્રતાપને પોતાના મામાને ત્યાં મૂકીને વૃંદાવન જતા રહે છે અને વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાથી અને ભગવાન શ્રી કૃષ્ણ થકી મનોવાંછિત વરદાન પ્રાપ્ત કરી ધર્મદેવ પુનઃ પોતાના ઘરે આવે છે। ઘરે આવ્યા બાદ ધર્મદેવનું સમસ્ત ઐશ્વર્ય આસુરી પ્રભાવથી નષ્ટપ્રાય થઈ ગયું હતું। એ બધું જ ઐશ્વર્ય જે છે એ પુનઃ એમને પ્રાપ્ત થઈ જાય છે। રામ પ્રતાપભાઈની ઉંમર જ્યારે 20 વર્ષની થઈ ત્યારે એમના ઘરે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના અપર અવતાર ભગવાન શ્રી હરિ અર્થાત કે સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે। પિતા થકી જાત કર્મ ઇત્યાદિ સંસ્કાર પ્રાપ્ત કર્યા બાદ ભગવાન શ્રી હરિ પોતાની બાળ લીલાથી પોતાના માતા પિતા અને પોતાના ભ્રાતાનું રંજન કરતા હોય છે। એવા સમયની અંદર ધર્મદેવ પોતાના પુત્ર રામ પ્રતાપભાઈના લગ્ન જે છે એ સરવાર દેશ નિવાસી તર ગામ નિવાસી બળદેવ વિપ્રની કન્યા જે ગુણે કરીને રેવતી તુલ્ય હતા અને પૂર્ણ રૂપે પતિવ્રતાના ધર્મથી યુક્ત હતા એવી સુવાસિની નામની કન્યા સાથે કરે છે। સુવાસિની લગ્ન થયા બાદ પોતાના સાસરે આવે છે અને તન મન અને ધનથી રામ પ્રતાપભાઈની સેવાની અંદર લાગી જાય છે। છપૈયાની અંદર ઘણા વર્ષ રહ્યા બાદ ધર્મદેવ
અયોધ્યામાં જઈને રહેવાનું નક્કી કરે છે. એટલે ધર્મદેવ, ભક્તિ માતા, બાળ ઘનશ્યામ, રામ પ્રતાપભાઈ, સુવાસિનીબાઈ એવો બધા જ અયોધ્યા આવીને રહે છે. અને આ અયોધ્યાની અંદર ભગવાન શ્રી હરિ પોતાની બાળ લીલાઓ દ્વારા પોતાના માતા પિતાનું, પોતાના ભાઈનું, ભાભીનું અને નગરમાં રહેલા બધા જ લોકોનું રંજન કરતા હોય છે. ભગવાન શ્રી હરિનો એવો સ્વભાવ હતો કે જ્યારે નાના હતા ત્યારથી જ એઓને અન્ય બાળકની જેમ ખેલકૂદની અંદર આનંદ આવતો ન હતો. નાનપણથી જ એવો ભગવાનની કથા, સત્સંગ ઇત્યાદિ પરાયણ થઈ ગયા હતા. એક સમયની વાત છે, બાળ ઘનશ્યામ જે છે એ કથા સાંભળવાને અર્થે હનુમાનગઢી ગયા હતા. આ બાજુ સંધ્યા સમય થઈ ગયો છે, પોતાનો બાળક હજુ ઘરે આવ્યો નથી. એટલે ઘનશ્યામ મહારાજની માતા ભક્તિ દેવી જે છે એ અત્યંત આકુળ વ્યાકુળ થઈ જાય છે. એવો પોતાના જ્યેષ્ઠ પુત્ર રામ પ્રતાપને કહે છે કે બેટા, તમે હનુમાનગઢી જાઓ અને ઘનશ્યામને ઘરે બોલાવી આવો. માતાની આજ્ઞા થતા રામ પ્રતાપભાઈ જે છે એ હનુમાનગઢી આવે છે. અને હનુમાનગઢી આવીને જુએ છે તો બાળ ઘનશ્યામ જે છે એ હનુમાનગઢીની અંદર રામાયણની કથા શ્રવણ કરતા હોય છે. રામ પ્રતાપભાઈ પોતાના ભાઈને કહે છે કે ઘનશ્યામ, આપ ઘરે ચાલો, માતા તમારી ચિંતાથી અત્યંત ઉદ્વિગ્ન થઈ ગયા છે. ત્યારે બાળ ઘનશ્યામ જે છે એ રામ પ્રતાપભાઈને કહે છે કે ભાઈ, તમારા સંધ્યા સમયનો નિયમ છે કે અયોધ્યાના બધા જ મંદિરોની અંદર દર્શન કરવા માટે જવા. તો તમે એ મંદિરોની અંદર દર્શન કરીને આવો. એટલા સમયની અંદર આ કથા જે છે એ પણ વિરામ પામી જશે. પછી આપણે બધા ઘરે જશું. પોતાના ભાઈની વાત સાંભળી રામ પ્રતાપભાઈ કહે છે કે ભલે. અને તે પછી રામ પ્રતાપભાઈ જે છે એ પોતાના નિત્ય નિયમ મુજબ અયોધ્યામાં રહેલા વિભિન્ન મંદિરોની અંદર દર્શન કરવા માટે જાય છે. સર્વપ્રથમ રામ પ્રતાપભાઈ અયોધ્યામાં આવેલ રત્ન સિંહાસન નામના એક સ્થાનની અંદર જાય છે. તે સ્થાનની અંદર શ્રીમદ ભાગવતની કથા વંચાતી હતી. રામ પ્રતાપભાઈ ત્યાં આવીને જુએ છે તો પોતાના ભાઈ ઘનશ્યામ જે છે એ ત્યાં કથા સાંભળતા હતા. ઘનશ્યામને આ પ્રમાણે કથા સાંભળતા જોઈને રામ પ્રતાપભાઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. એવો મનોમન વિચાર કરે છે કે હમણાં તો અમે ઘનશ્યામને હનુમાનગઢીની અંદર રામકથા સાંભળતા જોયા હતા, તે વળી અહીં કેવી રીતના આવી ગયા? એ બધાને પૂછે છે કે મારા ભાઈ ઘનશ્યામ અહીં ક્યારના બેઠા છે? ત્યારે બધા કહે છે એ તો ક્યારના બેઠા છે અહીં. આ વાત સાંભળી રામ પ્રતાપભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી ત્યાંથી રામ પ્રતાપભાઈ એક કોપ ભુવન નામના સ્થાનની અંદર આવે છે. જે કોપ ભુવનની અંદર કઈ પ્રવેશ કરી ગઈ હતી અને એણે ન કરવા યોગ્ય કાર્ય કરેલું હતું. તો એ કોપ ભુવનની અંદર ઘનશ્યામ મહારાજ એક પગે ઊભા રહીને રામ નામના મંત્રોનો જાપ કરતા હતા. રામ પ્રતાપભાઈ ત્યાં પણ પોતાના ભાઈને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે હમણાં તો હું મારા ભાઈને રત્ન સિંહાસન નામના સ્થાનની અંદર જોઈને આવેલો હતો, તો પછી અત્યારે આ કોપ ભુવનની અંદર શું કરે છે? ત્યાં રહેલા લોકોને રામ પ્રતાપભાઈએ પૂછ્યું કે મારો ભાઈ ઘનશ્યામ જે છે એ અહીં ક્યારે આવ્યું? ત્યારે બધા કહે છે કે ભાઈ એ તો ક્યારના અહીં ઊભા ઊભા મંત્ર જપ કરી રહ્યા છે. રામ પ્રતાપભાઈ તો
આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તો રામ પ્રતાપભાઈ એવા 20 સ્થાનની અંદર જાય છે તો એ બધા જ સ્થાનોની અંદર એને ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. પછી એવો મનોમન નિશ્ચય કરે છે કે જે પ્રમાણે અક્રૂરજીને ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાના ધરાની અંદર 2 રૂપે દર્શન આપેલા હતા, તે જ પ્રમાણે મારા ભાઈએ મને દર્શન આપેલા છે. આ પ્રમાણે વિચારી રામ પ્રતાપભાઈને પોતાના ભાઈ શ્રી હરિ વિશે ભગવાનપણાનો નિશ્ચય થાય છે. આ કથા જે છે એ હરિલીલામૃતમના દ્વિતીય કળશની અંદર જોવા મળે છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ રામ પ્રતાપભાઈને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવેલા હતા. એક સ્થાનમાં રહ્યા થકા પણ અનેક સ્થાનની અંદર બાળ ઘનશ્યામે રામ પ્રતાપભાઈને દર્શન આપેલા છે. અને પછી તો રામ પ્રતાપભાઈ પુનઃ હનુમાનગઢી આવે છે અને ઘનશ્યામજીને લઈને એ માતાની પાસે આવે છે અને માતાને બધી વાત કરે છે. તો માતા પણ એ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. રામ પ્રતાપભાઈની અંદર શંકરસણ સમાન ગુણ હતા. એમનું શરીર જે છે એ પણ ભીમ જેવું હતું. કોઈ પણ જગ્યાએ કોઈ લડાઈ થતી હોય તો એ લડાઈની અંદર બધા જ લોકો જે છે એ રામ પ્રતાપભાઈને બોલાવવા માટે આવે. એક સમયની વાત છે, બુરાનપુરના રાજાએ રામ પ્રતાપભાઈને બુરાનપુર બોલાવ્યા, કારણ કે એ વખતે લડાઈ ચાલતી હતી અને એ લડાઈની અંદર રામ પ્રતાપભાઈની જરૂર હતી. એટલે રામ પ્રતાપભાઈ જે છે એ બુરાનપુર આવે છે અને એ લડાઈની અંદર ભાગ લે છે અને આહિરનો કિલ્લો જે છે એ લડીને લઈ લે છે, અર્થાત કે જીતીને લઈ લે છે. એ લડાઈ ચાલતી હતી ત્યારે સવારથી સાંજ સુધીની અંદર ઘનશ્યામ મહારાજે 3 વખત દિવ્ય રૂપે પ્રગટ થઈને પોતાના ભાઈ રામ પ્રતાપભાઈને જલપાન કરાવેલું હતું. એ લડાઈ સવારથી સાંજ લગીન ચાલેલી હતી અને સવારથી સાંજ સુધી ચાલતી લડાઈની અંદર બાળ ઘનશ્યામે દિવ્ય રૂપે પ્રગટ થઈને 3 વખત રામ પ્રતાપભાઈને જલપાન કરાવેલું હતું. પોતાના ભાઈને આ પ્રમાણે આવેલા જોઈ રામ પ્રતાપભાઈ બાળ ઘનશ્યામને કહે છે કે હે ઘનશ્યામ, ગોળી વાગે તો મર જાયેગા, અહીં મત આવો. ઘનશ્યામ મહારાજ પોતાની તોતલી ભાષાની અંદર કહે છે કે બડે ભાઈ કો લડાઈમાં તરસ લાગે માટે પાણી પાવા આવેગા. આ પ્રમાણે તોતળી ભાષાની અંદર બોલીને રામ પ્રતાપભાઈને એ જલપાન કરાવે છે. આ પ્રમાણે પોતાના ભાઈની ઉપર અત્યંત પ્રેમ હોવાથી બાળ ઘનશ્યામ જે છે એ પોતાના ભાઈને યુદ્ધના મેદાનની અંદર જલપાન કરાવે છે. એક સમયની વાત છે, રામ પ્રતાપભાઈ યુદ્ધ કરવાને અર્થે બુરાનપુર પધારેલા હતા. બુરાનપુરની અંદર આવી તાપી નદીની સામે બાજુએ રામઘાટ પર ઉતરી બધા જ સૈનિકોએ ભેગા મળીને જનિયાવાદ નામનું એક ગામ લૂંટ્યું. એ વખતે બાળ ઘનશ્યામ પણ રામ પ્રતાપભાઈની સાથે હતા. બધા જ લોકોએ તો
ગામમાંથી કઈ ને કઈ વસ્તુ લઈ લીધી, પરંતુ બાળ ઘનશ્યામે પોતાના પૂર્વ અવતારની અંદર ખૂબ ભક્ષણ કરેલું એવું ગોરસ જે છે એ લીધું અને ક્રીડાને અર્થે એક ઢોલક લઈ લીધું. અને પછી એ રામઘાટની સામે બાજુએ એક આંબલી હતી, ત્યાં બેસીને બધા જ લોકો જે છે એ દહીં જમ્યા. અને પછી તાપીની અંદર બધાએ હાથ ધોયા અને જલપાન કર્યું. તે પછી ગાળામાં બેસીને બધા જ લોકો આગળ વધતા હતા. ત્યાં રસ્તાની અંદર ઘનશ્યામ મહારાજનું ગાળું જે છે એ ઊંધું પડી જાય છે અને તેથી બાળ ઘનશ્યામ જે છે એ નીચે પડી જાય છે અને એમના આખા શરીરની અંદર કાંટા જે છે એ ભોકાઈ જાય છે. આ પ્રમાણે બાળ ઘનશ્યામના આખા શરીરની અંદર કાંટા ભોકાઈ ગયા. એટલે રામ પ્રતાપભાઈએ બાળ ઘનશ્યામને ઊભા કર્યા. એમણે જોયું તો આખા શરીરની અંદર કાંટા જે છે આર પાર ખૂપી ગયા હતા. એમણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા ઘનશ્યામના શરીરમાંથી જો બધા જ કાંટા નીકળી જશે ને તો હું 25 બ્રાહ્મણને ભોજન કરાવીશ. પછી એ ગામની અંદર એક વાળંદ રહેતો હતો. એ વાળંદને રામ પ્રતાપભાઈએ કોઈને કહીને પોતાની પાસે બોલાવ્યો અને વાળંદને કહ્યું કે ભાઈ, મારા ઘનશ્યામના શરીરની અંદર કાંટા ખૂપી ગયા છે, તો તું એ શરીરમાંથી કાંઠા કાઢી આપ. હું તને 8-10 રૂપિયા આપીશ. એ જમાનાની અંદર 8 અને 10 રૂપિયાનું ઘણું મૂલ્ય હતું. 8 અને 10 રૂપિયાની અંદર સમસ્ત પરિવાર જે છે એ 1 મહિના પર્યંત બેસીને ખાઈ લેતો હતો. એટલું એનું મૂલ્ય હતું. રામ પ્રતાપભાઈએ પેલા વાળંદને કહ્યું કે ભાઈ, હું તને 8-10 રૂપિયા આપીશ, તું આના શરીરમાંથી કાંટા કાઢી નાખ. પેલો વાળંદ જે છે એ જેવો કાંટા ખેંચવા માટે જાય ને ત્યાં જ બાળ ઘનશ્યામે તેજોમયી ચતુર્ભુજ રૂપે એને દર્શન આપ્યું. અને એ જોઈને પેલો વાળંદ જે છે એ સજ્જડ થઈ ગયો. આ પ્રમાણે એને સજ્જડ થયેલો જોયો એટલે રામ પ્રતાપભાઈ હતા એ વાળંદને કહે કે ભાઈ, તું ઘનશ્યામના શરીરમાંથી કાંટા તો કાઢ. ત્યારે પેલો વાળંદ કહે કે ભાઈ, આ કોઈ મનુષ્ય નથી, પરંતુ કોઈ દેવ છે. એમના શરીરની અંદર કોઈ કાંટા છે જ નહીં. છતાં પણ રામ પ્રતાપભાઈને તો બાળ ઘનશ્યામના શરીરની અંદર કેવલ કાંટા દેખાતા હતા. એને વાળંદના વચનનો વિશ્વાસ ના આવ્યો. એટલે રામ પ્રતાપભાઈ ગાળું લઈને બધાની સાથે બીજા ગામ આવે છે અને બીજા ગામની અંદર પણ એવો કોઈના દ્વારા વાળંદને પોતાની પાસે બોલાવે છે ને એને પણ કહે છે કે ભાઈ, મારા ઘનશ્યામના શરીરની અંદર ખૂબ કાંટા જે છે એ ખૂપી ગયા છે, માટે તું એ કાંટા જે છે એ કાઢીને આપ. ત્યારે પેલો વાળંદ જે છે એ કહે કે ભલે. અને પેલો વાળંદ જે છે જેવો કાંટા ખેંચવા માટે જાય ને ત્યાં જ બાળ ઘનશ્યામે એને પણ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા. અને પેલો વાળંદ જે છે એ સજ્જ થઈ ગયો. રામ પ્રતાપભાઈ કે ભાઈ, તું શું કરે છે? આ કાંટા કાઢની. ત્યારે પેલો કહે કે ભાઈ, તમારા ભાઈ જે છે એ કોઈ સામાન્ય નથી, પરંતુ એ તો કોઈ દિવ્ય પુરુષ છે. હું કાંટા કાઢવા માટે જાઉં ત્યાં તો એ પોતાના તેજોમય રૂપે મને દર્શન કરાવે છે, તો મારે કાંટા કેવી રીતના કાઢવા? પરંતુ રામ પ્રતાપભાઈના મનની અંદર આ વાત જે છે એ મનાતી નથી. કારણ કે ભગવાન શ્રી હરિએ પોતાની યોગ માયાનો પડદો જે છે એ રામ પ્રતાપભાઈની ઉપર
ફેલવી દીધો છે. એટલે રામ પ્રતાપભાઈ તો એને પોતાના ભાઈ બાળ ઘનશ્યામ જ સમજતા હતા. આ પ્રમાણે બાળ ઘનશ્યામે ઐશ્વર્ય બતાવ્યા છતાં પણ રામ પ્રતાપભાઈને ભગવાન શ્રી હરિ પ્રત્યે ભગવાનપણાનો નિશ્ચય થયો નહીં. એનું કારણ એ જ હતું કે ભગવાન શ્રી હરિએ પોતાની ત્રિભુવન મોહિની માયા જે છે એ રામ પ્રતાપભાઈને ઉપર ફેલવી દીધી હતી અને એને લઈને રામ પ્રતાપભાઈ જે છે એ બાળ ઘનશ્યામને પોતાના ભાઈ જ સમજતા હતા. એક સમયની વાત છે, બાળ ઘનશ્યામ દર્શન કરવાને અર્થે કનક ભવન જતા હતા. ત્યાં માર્ગની અંદર એક મદોન્મત્ત મલ્લ જે છે એ પોતાના પગે 12 હાથની મોટી સાંકળ બાંધીને તેને તાણીને ચાલ્યો જતો હતો. એટલે બાળ ઘનશ્યામને મનની અંદર એવું થયું કે આ મલ્લને આપણે થોડો છેડીએ. એટલે ઘનશ્યામ મહારાજ એની પછાડી જઈને એની સાંકળ હતી ને એના પર પગ મૂકી દીધો. સાંકળ પર પગ મૂકી દીધો એટલે પેલો મલ્લ જે છે એ ત્યાં ઊભો રહી ગયો અને પછાડી ફરીને જુએ છે તો ઘનશ્યામ, એટલે એને મારવા માટે દોડ્યો. પરંતુ બાળ ઘનશ્યામ જે છે એ પોતાની બાળ ચપળતાથી ત્યાંથી નાસી ગયા અને પાછા આવ્યા અને પાછા આવીને પેલા મલ્લની સાંકળની ઉપર પગ મૂક્યો. પેલો મલ્લ પાછો મારવા દોડે. એમ બાળ ઘનશ્યામનો આ નિત્યનો ક્રમ થઈ ગયો. રોજ બાળ ઘનશ્યામ જે છે એ પેલા મલ્લને ખૂબ પજવે. એક દિવસની વાત છે, બાળ ઘનશ્યામ કનક ભુવનમાં દર્શન કરીને બહાર નીકળતા હતા અને પેલો મદોન્મત્ત મલ્લ જે છે એ સામે આવતો હતો. રોજ તો બાળ ઘનશ્યામ એને પછાડથી હેરાન કરે અને આજે તો બાળ ઘનશ્યામ એની સામું થયા અને એને જોઈને પોતાના ખભા જે છે એ ઠોકવા લાગ્યા અને એને મલ્લ ક્રીડા માટે લલકારવા લાગ્યા. ઘનશ્યામની આ પ્રમાણેની ક્રિયા જોઈને એટલે પેલા મલ્લને ઘણી રીસ ચડી ગઈ અને એ મનોમન વિચાર કરે છે કે આજે આ છોકરો જે છે એ મારા લાગમાં આવેલો છે, એટલે હું તો આને આજે મારીશ જ. એમ ધારીને મલ્લ જે છે એ બાળ ઘનશ્યામની સામે ધસ્યો અને જ્યાં પોતાના હાથ ફેરવવા જાય છે ત્યાં બાળ ઘનશ્યામ જે છે એના 2 કાંડા પકડે છે અને 2 કાંડા પકડીને એને ચાણૂરની જેમ એવો તો ઘુમાવે છે કે એના બંને કાંડા જે છે એ તૂટી જાય. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાની અંદર રંગમંચની અંદર પેલા ચાણૂરને પકડીને પટકેલો હતો, એવી જ રીતના બાળ ઘનશ્યામને પણ પોતાના પૂર્વ અવતારનું સ્મરણ થઈ ગયું છે ને એણે પણ પેલા મલ્લને પકડીને એવો તો પટકો કે એના બંને કાંદા જે છે એ ભાંગી ગયા છે. પછી તો બાળ ઘનશ્યામ ત્યાંથી ઘરે આવી ગયા અને પેલો મલ્લ દોડતો 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 રામ પ્રતાપભાઈની પાસે આવ્યો અને કહે છે કે તમારા ઘનશ્યામે મારા બંને હાથ જે છે એ ભાંગી નાખ્યા છે. ત્યારે ભાઈ કહે કે તને બુદ્ધિ જેવું છે, તું આટલો મોટો પાળા જેવો થઈ ગયો અને મારો ભાઈ જે છે તો હજુ નાનો છે, એ કેવી રીતના તારા હાથ ભાંગવાનો, માટે નીકળ અહીંથી બહાર. આ પ્રમાણે કહ્યું એટલે રામ પ્રતાપભાઈનું
કહેવું સાંભળી પેલો મલ્લ જે છે રડતો રડતો ત્યાંથી ચાલ્યો ગયો. અને જતા જતા એ મલ્લ બોલ્યો કે બળા હશે તો આપણને પણ મારશે, નહીં તો આપણે એમને મારીશું. એ રીતે એ મલ્લ જે છે એ બોલીને ચાલ્યો. આ પ્રમાણે બાળ ઘનશ્યામે પેલા મલ્લના કાંડા જે છે એ ભાંગી નાખ્યા, છતાં પણ રામ પ્રતાપભાઈને હજુ પણ ભગવાન શ્રી હરિ વિશે ભગવાનપણાનો નિશ્ચય જે છે એ થતો નથી. રામ પ્રતાપભાઈને પોતાના ભાઈ ઘનશ્યામ પ્રત્યે ઘણું હેત હતું. પોતાના ભાઈ ઘનશ્યામનો ગમે એટલો વાંક હોય અને કોઈક એની ફરિયાદ કરે, છતાં પણ રામ પ્રતાપભાઈ હંમેશા પોતાના ભાઈ ઘનશ્યામનો જ પક્ષ લે. એક સમયની વાત છે, અયોધ્યાના મલ્લો જે છે એ સરયુ નદીના કિનારા પર રહેલા જાંબુડાના વનમાં જાંબુ ખાવા માટે ગયા. એ સમયે બાળ ઘનશ્યામ જે છે એ પણ પોતાના મિત્રોની સાથે ત્યાં જઈ પહોંચ્યા. બાળ ઘનશ્યામ અને એમના મિત્રના મનની અંદર એવી ઈચ્છા હતી કે આપણે પાકા પાકા જાંબુ જે છે એ આરોગીએ. એટલે એ લોકોએ પોતાના મિત્ર ઘનશ્યામને વાત કરી હતી અને ઘનશ્યામ એ લોકોને લઈને પેલા જાંબુડાના વનમાં આવ્યા. હવે જાંબુડાના વનની અંદર જાંબુડા ઉપર પેલા બધા જ મલ્લો જે છે એ ચડેલા હતા. બાળ ઘનશ્યામે અને એના મિત્રોએ પેલા મલ્લોને કહ્યું કે ભાઈ, અમે બાળક છીએ, અમારાથી તો જાંબુડાના વૃક્ષની ઉપર ચડી શકાય એમ નથી, માટે કૃપા કરીને આપ અમને પણ થોડા જાંબુ આપો. ત્યારે પેલા મલ્લો જે છે એ બાળ ઘનશ્યામને ઉદ્દેશીને કહે કે ઊભો રહે, હમણાં તને અમે જાંબુડા આપીએ છીએ. આ પ્રમાણે કહ્યું એટલે બાળ ઘનશ્યામે પેલા મલ્લોએ નીચે ટોપલાની અંદર જે જાંબુ રાખેલા હતા એ બધા જાંબુ છે એ વેરી નાખ્યા. અને બીજા કેટલાક જે છે એ પોતાના બાળ મિત્રોને આપવા લાગ્યા. બાળ ઘનશ્યામની આ પ્રમાણેની લીલા જોઈ પેલા મલ્લોને ઘણી રીસ ચડી. એટલે એ લોકો જાંબુડા પરથી નીચે ઉતરવા લાગ્યા. બાળ ઘનશ્યામે જોયું કે આ મલ્લો જે છે એ જાંબુડા પરથી નીચે ઉતરી રહ્યા છે અને એ લોકો અમને મારશે. એટલે બાળ ઘનશ્યામે જેટલા જાંબુડાની ઉપર પેલા મલ્લો ચડેલા હતા એટલા રૂપ ધારણ કર્યા અને પછી એવો જોર જોરથી જાંબુડાના વૃક્ષને હલાવે છે અને એને લઈને પેલા મલ્લો જે છે એ ટપોટપ બધા નીચે પડવા લાગ્યા. કોઈકના હાથ ભાંગી ગયા, કોઈકનું માથું ભાંગી ગયું, કોઈનો પગ તૂટી ગયો. એટલે એ લોકો તો ચીસાચીસ કરવા લાગ્યા. અને પછી બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા. એટલે પેલા મલ્લોને ખાટલામાં ઉચકીને ઘરે લાવવા માંડ્યા. માર્ગની અંદર બધા લોકો એમને પૂછે છે કે ભાઈ આ શું થયું? ત્યારે મલ્લોએ કહ્યું કે રામ પ્રતાપભાઈના ભાઈ ઘનશ્યામે જાંબુડાના થડ હલાવ્યા
એટલે અમે બધા નીચે પડી ગયા અને અમારા હાથ પગ તૂટી ગયા. પરંતુ લોકોએ આ વાત જે છે એ સાચી માની નથી. બધા લોકોએ આવીને રામ પ્રતાપભાઈને વાત કરી તો રામ પ્રતાપભાઈએ પણ બધાને કહ્યું કે એવું હોય, મારો ઘનશ્યામ તો કેટલો નાનો છે. પેલા મલ્લોએ પણ કહ્યું કે ભાઈ આ બધું કાર્ય કરનારા તમારા ભાઈ જ છે. ત્યારે રામ પ્રતાપભાઈ કહે કે ભાઈ મારો ઘનશ્યામ તો હજુ ઘણો નાનો છે, એવું ક્યારેય પણ કરી શકે જ નહીં. તમે બધા અસત્ય બોલો છો. આ પ્રમાણે બાળ ઘનશ્યામે પેલા બધા જ મલ્લોનો ગર્વ જે છે એ ઉતારી નાખ્યો. કારણ કે એ મલ્લોને પોતાના બાહુબળનું ઘણું અભિમાન હતું. રામ પ્રતાપભાઈના લગ્ન જે છે એ સુવાસિની બાઈની સાથે થયા હતા. ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું તે પછી રામ પ્રતાપભાઈના લગ્ન જે છે એ થાય છે. સુવાસિની બાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે બાળ ઘનશ્યામની ઉંમર જે છે એ કેવલ 1 જ વર્ષની હતી. સુવાસિની બાઈ પોતાના દિયરને પોતાના પુત્રની જેમ જ માનતા હતા. તેઓ પોતાના હાથે બાળ ઘનશ્યામને સ્નાન કરાવે, એને ભોજન કરાવે, એને રમાડે અને એમની વિવિધ પ્રકારની લીલાઓ જોઈને આનંદિત થાય. પૂર્વે કૃષ્ણ અવતારમાં જાણે રેવતીજીની ભગવાનને બાળપણમાં રમાડવાની ઈચ્છા અધૂરી ન રહી ગઈ હોય, એ જ પૂર્ણ કરવા રેવતીજી જ સ્વયં સુવાસિની બાઈ રૂપે પ્રગટ થયા છે એવું જાણી શ્રીહરિ પણ પોતાની બાલ લીલાઓ દ્વારા તેઓને આનંદ આપતા હતા. આ બાબતનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ 2:7-16 અંદર કહે છે કે સુવાસિની શ્રીહરિને રમાડે, યુક્તિ ખરી અન્ન ભલું જમાડે, શું રેવતી ખાત્ય રહી અધૂરી, સ્વેચ્છા કરે છે સહુ આજ પૂરી. વિહારીલાલજી મહારાજ આ પ્રમાણે કહે છે કે જાણે રેવતીજી જે છે એ જ સુવાસીના રૂપની અંદર પધારેલા છે અને બાળ ઘનશ્યામ જે છે એ એમની બધી જ ઈચ્છાઓ જે છે એ પૂર્ણ કરે છે. એક સમયની વાત છે, બાળ ઘનશ્યામ સુવર્ણના પારણામાં સૂતેલા હતા ત્યારે સુવાસિની ભાભી ત્યાં આવ્યા અને તેઓને ઉચકીને એઓ રમાડવા માટે લઈ ગયા. પેલી બાજુ ભક્તિ માતાએ પણ બાળ ઘનશ્યામને સ્તનપાન કરાવવાનો સમય જાણી તેમની પાસે આવે છે અને એઓ સુવર્ણના પલ્લામાંથી પોતાના પુત્રને ઉચકે છે અને પોતાની ગોદમાં પધરાવી સ્તનપાન કરાવે છે. એવા જ સમયની અંદર સુવાસિની બાઈ જે છે એ બાળ ઘનશ્યામને ગોદમાં લઈને ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો બાળ ઘનશ્યામ એક રૂપે પોતાની ગોદમાં છે અને બીજા રૂપે ભક્તિ માતાની ગોદની અંદર છે. આ દ્રશ્ય જોઈને સુવાસિની ભાભી તો આશ્ચર્યચકિત થઈ ગયા. એવા જ સમયની અંદર પોતાના હાથમાં જે સ્વરૂપ હતું એ સ્વરૂપ ભક્તિ માતાની ગોદની અંદર જે સ્વરૂપ હતું તેની અંદર લીન થઈ ગયું. સુવાસિની ભાભી તો આશ્ચર્ય જોઈને
સ્તબ્ધ થઈ ગયા છે. એક સમયની વાત છે, બાળ ઘનશ્યામ હીરા જડિત પારણામાં સુખપૂર્વક પોઢેલા હતા. એ સમયે સુવાસીની બાઈ જે છે એ હરખભેર બાળ ઘનશ્યામને લેવા માટે આવ્યા. તે સમયે તેઓએ ત્યાં એક આશ્ચર્ય જોયું. બાળ ઘનશ્યામ જે પારણાની અંદર પોઢેલા હતા એ પારણું મહામૂલ્ય હીરાઓથી જડેલું હતું અને ઘનશ્યામ મહારાજનું પ્રતિબિંબ જે છે એ હીરા માણકની અંદર પડતું હતું. અને એને લઈને બાળ ઘનશ્યામના સુવાસીની બાઈએ અનેક રૂપો જોયા. અનેક રૂપો જોયા એટલે સુવાસીની બાઈ જે છે એ મૂંઝવણમાં પડી ગયા કે આ બધા પ્રતિબિંબોમાં મારા દિયર બાળ ઘનશ્યામ કયા છે. એ તો કુતૂહલપૂર્વક એ દ્રશ્ય જોવા લાગ્યા. પછી એમને યાદ આવ્યું કે મારા દિયરના જમણા ગાલની ઉપર ટીબકડી છે અને મારી સામું જે પ્રતિબિંબ પડે છે એમાં તો ડાબા ગાલની ઉપર ટીબકડી દેખાય છે. એટલે તેઓએ સાચા ઘનશ્યામને ઓળખી લીધા અને એમને તેડીને પોતાની ગોદમાં પધરાવી એવો ત્યાંથી જતા રહ્યા. આ પ્રમાણે આ ચરિત્રની અંદર સુવાસીની ભાભીની તીક્ષ્ણ બુદ્ધિતાનો ખ્યાલ આવી જાય છે. એક દિવસની વાત છે, સુવાસીની ભાભીને બાળ ઘનશ્યામની પરીક્ષા કરવાની ઈચ્છા થાય. હજુ સુવાસીની ભાભીને બાળ ઘનશ્યામનો ભગવાનપણાનો નિશ્ચય થયો નથી. ધર્મદેવના ઘરની અંદર ગાયો તો ઘણી, પણ તેમાં એક કામધેનુ તુલ્ય ગાય જેનું નામ હતું ગોમતી ગાય, તેનું દૂધ જે છે એ બાળ ઘનશ્યામને ખૂબ પ્રિય અને બાળ ઘનશ્યામ જે છે એ એનું જ દૂધ પાન કરે. હવે આ જે કામધેનુ તુલ્ય જે ગોમતી ગાય હતી ને તેની અંદર એક ખાસિયત હતી. તે જ્યારે દુહોવામાં આવે ત્યારે એક જ વખતે એટલું બધું દૂધ આપે કે જાણે 4 વખત દૂધ દોહ્યું ન હોય એટલું દૂધ એકી વખતે આપી દે. જે પ્રમાણે બાળ ઘનશ્યામને ગોમતી ગાયનું દૂધ પ્રિય, તે જ પ્રમાણે બાળ ઘનશ્યામને ગોમતી ગાય પર પણ અતિશય સ્નેહ અને ગોમતી ગાયને પણ બાળ ઘનશ્યામની ઉપર અતિશય સ્નેહ. આ પ્રમાણેનો તેઓનો પરસ્પર સ્નેહ જોઈને સુવાસીની બાઈને વિચાર થયો કે આ ઘનશ્યામને ગાય ઉપર અત્યંત હેત છે અને ગાયને ઘનશ્યામની ઉપર અત્યંત હેત છે. તો આપણે એની પરીક્ષા કરીએ. પરીક્ષા એ કે ગાયને ઘનશ્યામની ઉપર વધારે હેત છે કે ઘનશ્યામને ગાયની ઉપર વધારે હેત છે. એટલે એક દિવસ જ્યારે ધર્મદેવ, રામપ્રતાપભાઈ, ભક્તિ માતા અને બાળ ઘનશ્યામ ઇત્યાદિ ભોજન કરવા માટે બેઠા ને ત્યારે
સુવાસીની ભાભીએ ધર્મદેવ અને રામ પ્રતાપભાઈને 1 શેર દૂધ આપ્યું, પરંતુ બાળ ઘનશ્યામને અને પોતાના પુત્ર નંદરામજીને થોડું દૂધ આપ્યું. અને પછી બધા જમીને ઊભા થયા. એટલે સુવાસીની ભાભી પણ ભોજન કરીને પુનઃ ગોમતી ગાયને દોહવા માટે જાય છે. ત્યાં એક આશ્ચર્ય થયું. ગોમતી ગાય જ્યારે પણ એનું દોહન કરવામાં આવે ને ત્યારે એ 4 વખત ચાલે એટલું દૂધ આપે, પરંતુ આજે ગોમતી ગાયે કેવલ 2 શેર દૂધ જ આપ્યું. સુવાસીની ભાભી વિચાર કરે કે આવું કેમ થયું. એણે જઈને ભક્તિ માતાને વાત કરી કે માતા, આજે ગોમતી ગાયે ઓછું દૂધ આપ્યું છે. ત્યારે ભક્તિ માતા કહે છે કે તમોએ સવારે જમતી વખતે સહુને દૂધ પીરસ્યું હતું? ત્યારે સુવાસીની ભાભી કહે કે હા, પીરસ્યું હતું. ત્યારે ભક્તિ માતા કહે કે કેટલું કેટલું પીરસેલું હતું? ત્યારે સુવાસીની ભાભી કહે કે અમારા સ્વામીને અને અમારા સસરાને શેર શેર દૂધ પીરસેલું હતું, અને અમારા પુત્ર અને બાળ ઘનશ્યામને અમે થોડું દૂધ પીરસેલું હતું. ત્યારે ભક્તિ માતા કહે કે તમારા મનમાં જેવો ભાવ રાખશો તેવું થશે. તે પછી તો સાંજના સમયે પુનઃ રામ પ્રતાપભાઈ, ધર્મદેવ, બાળ ઘનશ્યામ અને નંદરામજી ભોજન કરવા બેઠા. ત્યારે સુવાસીની ભાભીએ પ્રાતઃકાળે જેવું કરેલું હતું તેવું પાછું કર્યું. અને પછી બધાને જમાડી પોતે પ્રસાદ લઈને રાત્રિને વિશે પુનઃ ગોમતી ગાયને દોહવા માટે ગયા. ત્યારે ગોમતી ગાયે કેવલ ને કેવલ 1 શેર દૂધ આપ્યું. આ ઘટના જોઈને સુવાસીની ભાભી તો આશ્ચર્યચકિત થઈ ગયા. અને પછી એઓ ભક્તિ માતાની પાસે આવ્યા અને માતાજીને કહે કે હે માતાજી, અત્યારે તો 1 જ શેર દૂધ આપેલું છે, હવે કેમ કરવું? ત્યારે ભક્તિ માતા બોલ્યા કે તમારા મનમાં જે સંકલ્પ હોય તે મૂકી દો અને બધાને સમાન રીતે દૂધ આપો. પછી બીજે દિવસે મધ્યાહન સમયે બધા ભોજન કરવા માટે બેઠા. ત્યારે બધાને સુવાસીની ભાભીએ 1 સરખું દૂધ આપ્યું અને બધાને જમાડીને સુવાસીની ભાભી ગોમતી ગાયને દોહવા માટે જાય છે. ત્યારે પહેલાની જેમ ગોમતી ગાય જે છે એ સુવાસીની ભાભીને ઘણું દૂધ આપે છે. આ પ્રમાણેનો ચમત્કાર જોઈ સુવાસીની બાઈ જે છે એને ભગવાન શ્રી હરિ પ્રત્યે ભગવાનપણાનો નિશ્ચય જે છે એ થઈ જાય છે. અને પછી એવો પોતાના દિયરની પાસે આવે છે અને 2 હાથ જોડીને એમને વંદન કરે છે અને કહે છે કે હે પ્રભુ, હે હરિ, તમારે વિશે ગોમતી ગાયનો સ્નેહ જોવા સારું આ પ્રમાણેનું કાર્ય અમે કર્યું હતું. તેમાં દૂધ પીરસતા જે અમે અધિક ન્યૂનપણું કર્યું, તો હે મહારાજ, અમારો આ અપરાધ જે છે એ ક્ષમા કરી દેજો. હે પ્રભુ, હે હરિ, જે પ્રમાણે ગોમતી ગાયનો તમારે વિશે જેવો સ્નેહ છે એવો સ્નેહ અમારો તમારા વિશે થાય.
આ પ્રમાણેનું એક વરદાન અમને આપો. અને બીજું વરદાન એ આપો કે કોઈ દિવસ તમારા વિશે અમોને મનુષ્ય ભાવ ન આવે. આ પ્રમાણે જ્યારે સુવાસિની ભાભીએ 2 વરદાન માગ્યા ત્યારે બાળ ઘનશ્યામ એને તથાસ્તુ કહીને 2 વરદાન આપે છે. કહેવાનું તાત્પર્ય એ કે સુવાસિની ભાભી જે છે એ પરમાત્માની પરીક્ષા કરવા માટે તૈયાર થયા છે. પરમાત્માની પરીક્ષા ન કરાય, એમની પ્રતીક્ષા કરાય. પરમાત્મા તો યહ સર્વજ્ઞ સર્વવિત છે. પરીક્ષા તો આપણી થતી હોય, કારણ કે આપણે સંસારી છીએ અને સંસાર દશાની અંદર આપણે બદ્ધ છે. એટલે આપણી પરીક્ષા જે છે એ પરિપક્વ જે હોય એ કરી શકે છે. પરંતુ જે પરિપક્વ છે જ એની પરીક્ષા ન હોઈ શકે. સુવાસિની ભાભી આજે ભગવાનની પરીક્ષા કરવા માટે ગયા છે. ભગવાન શ્રી હરિએ એવી લીલા કરી કે સુવાસિની ભાભી ભગવાન શ્રી હરિના ચરણમાં નતમસ્તક થઈ ગયા. ભક્તો, શાસ્ત્રોની અંદર પતિવ્રતાનું ઘણું મહાત્મ્ય જે છે એ ગાવામાં આવેલું છે. જેટલું મહાત્મ્ય પતિવ્રતાનું ગાવામાં આવેલું છે એટલું પુરુષનું તો કંઈ ગાવામાં આવેલું નથી. ઇતિહાસ છે, પુરાણ છે, તેની અંદર અનેકો પતિવ્રતા સ્ત્રીઓના દ્રષ્ટાંતો જે છે એ જોવા મળે છે. જેઓએ પોતાના સામર્થ્યથી અશક્ય કાર્યને પણ શક્ય કરી લીધેલા હતા. એક પતિવ્રતા જે છે એ પોતાના સામર્થ્યથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને પણ પથ્થર બનાવી દે છે. સૂર્ય અને ચંદ્રની ગતિ રોકી દે છે. મૃત વ્યક્તિને પણ એ જીવિત કરી દે છે. પતિવ્રતાને ચુનૌતી આપનાર આ સંસારની અંદર કોઈ છે જ નહીં. સુવાસિની ભાભી જે છે એ એવા જ ઉત્તમ પતિવ્રતા હતા. એમના જીવનની અંદર એક ઘટના ઘટેલી હતી. એના પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સુવાસિની ભાભીનું પાતિવ્રત જે છે એ કેટલું ઉચ્ચ કક્ષાનું હતું. એક સમયની વાત છે, અયોધ્યાની સમીપવર્તી સરયુ નદીમાં ભયંકર પૂર આવ્યું અને પાણી જે છે એ નગરમાં પ્રવેશ થઈ ગયું. તો એ અયોધ્યાના રાજા દર્શનસિંહે સરયુની પૂજા કરીને એમને ચુંદડી ઓઢાડી અને સાથે સાથે મોળીઓ અને શ્રીફળ વડે એમની વધામણી કરી. પરંતુ પાણી જે છે એ પાછું હટવાનું નામ જ ન લે અને એ તો વધારે જોર કરીને નગરની અંદર પ્રવેશ થવા માંડ્યું. તે વખતે દર્શનસિંહે બીજા પણ કેટલા ઉપાયો કર્યા, પરંતુ પાણી જે છે એ લગારે પણ પાછું પડે જ નહીં. એટલે રાજા જે છે એ પોતાના પુરોહિતની પાસે આવ્યા અને એમને કહે છે કે ગુરુદેવ, આ પાણી ઉતારવાનો કોઈ ઉપાય છે કે નહીં? ત્યારે પુરોહિત કહે છે કે રાજન, આ સરયુ ગંગાને કોઈ પતિવ્રતા સ્ત્રી હોય ને તે વધાવે તો એ પાણી જે છે એ તત્કાળ પાછું પડી જાય. તે વાત સાંભળીને રાજાએ પોતાના શહેરમાં પતિવ્રતા નારીની ખબર કઢાવી, પણ કોઈ સ્ત્રીની એવી હિંમત ન હતી કે એવો પોતાનું પતિવ્રતાપણું દેખાડે. હવે આ વાતની ખબર જે છે એ ભક્તિ માતા
અને સુવાસીની ભાભીને પડી ગઈ. એટલે એવો જે છે બાળ ઘનશ્યામને લઈને રામઘાટ પર આવ્યા અને રામઘાટ પર આવીને સુવાસીની ભાભીએ પોતાના હાથની અંદર શ્રીફળ લીધું અને સરયુ ગંગાને ઉદ્દેશીને બોલ્યા કે હે ગંગામાઈ, જો અમારું પતિવ્રતાપણું સત્ય હોય તો આ પાણીનું પૂર જે છે એ પાછું હટી જાઓ. જો અમે અમારા સ્વામી રામ પ્રતાપની મન, વાણી અને કાયથી સેવા કરી હોય તો તમે એક બાજુ થઈ જાઓ. આ પ્રમાણે કહી સુવાસીની ભાભી જે છે એ શ્રીફળ જે છે એ સરયુ ગંગાની અંદર પધરાવી દે છે. જ્યાં આ શ્રીફળ સરયુ ગંગાની અંદર જઈને પડે છે ત્યાં જ પેલું પાણી જે છે એ પાછું પડવા લાગ્યું અને થોડા જ સમયની અંદર બધું જ પૂર જે છે એ ઓસરી ગયું હતું. આ પ્રમાણેનું આશ્ચર્ય જોઈને બધા જ લોકો જે છે એ સ્તબ્ધ થઈ ગયા અને બધાએ રાજા પાસે જઈને કહ્યું કે છપૈયાપુરથી આવેલા ધર્મદેવના જ્યેષ્ઠ પુત્રના ધર્મપત્ની સુવાસીની બાઈએ સરજુ ગંગાને વધાવી, જેથી કરીને પૂર જે છે એ પાછું હટી ગયું. આ વાત સાંભળી દર્શનસિંહ રાજા છે એ અત્યંત પ્રસન્ન થયા અને પછી એઓએ ભક્તિ માતાની અને સુવાસીની ભાભીની પોતાના મહેલની અંદર પધરામણી કરી અને તેઓના ચરણની અંદર અનેક પ્રકારની ભેટો અર્પણ કરી અને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. આ પ્રમાણે આ ઘટનાને જોઈને અયોધ્યા નગરીની અંદર રહેનારા બધા જ લોકોને નિશ્ચય થઈ ગયો કે આ સુવાસીની બાઈ જે છે એ કોઈ સાધારણ સ્ત્રી નથી, પરંતુ આ તો કોઈ દિવ્યાત્મા છે. તો આ ચરિત્ર પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સુવાસીની ભાભીનું પાતિવ્રત જે છે એ પણ ઉત્તમ કક્ષાનું હતું. સુવાસીની ભાભીને ભગવાન શ્રી હરિ વિશે ભક્તિ જે છે એ પણ ઉત્કૃષ્ટ કક્ષાની હતી. સુવાસીની ભાભી ભગવાન શ્રી હરિને વાત્સલ્ય ભાવથી ભજતા હતા. ભગવાન શ્રી હરિ એમના પ્રત્યે પણ માતાનો ભાવ રાખતા હતા. ભક્તિ માતા ભગવત ધામ પધાર્યા પછી સુવાસીની ભાભી પોતાના દિયર ઘનશ્યામ મહારાજનો ઘણો ખ્યાલ રાખતા હતા. આ સંબંધની અંદર એક ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે, જેથી કરીને આપણે એ વાત વિદિત થઈ જશે કે સુવાસીની ભાભી ઘનશ્યામ મહારાજનો કેટલો ખ્યાલ રાખતા હતા. એક સમયની વાત હતી, સુવાસીની બાઈના પુત્ર ઠાકોર રામજી ઘણા ક્ષુધાતુર થયા. એટલે તેઓએ પોતાની માતા સુવાસીની પાસે ભોજનની માંગણી કરી. ત્યારે સુવાસીની બાઈ તેઓ પ્રત્યે બોલ્યા કે બેટા, પહેલા તો ઘનશ્યામ કાકાને બોલાવી લાવ, પછી તને એમની સાથે ભોજન આપું છું. ત્યારે ઠાકોર રામજી જે છે એ ઘનશ્યામ મહારાજને તેડવા સારું ગયા છે અને ઘનશ્યામ જે સ્થાન પર હતા ત્યાં આવીને ઠાકોર રામજી છે એ ઘનશ્યામને કહે છે કે કાકા, જમવા માટે ચાલો, અમને ઘણી ભૂખ લાગી છે અને અમારી માતાએ અમોને કહ્યું છે કે ઘનશ્યામ કાકા આવે ત્યારે તમને બંનેઓને
હું ભોજન કરાવીશ, માટે આપ હવે અમારી સાથે ચાલો. આ પ્રમાણે જ્યારે ઠાકોર રામે કહ્યું ત્યારે ઘનશ્યામ મહારાજ જે છે એ ત્યાંથી બીજી ઠેકાણે જતા રહ્યા અને પછી ત્યાંથી એ ત્રીજા ઠેકાણે ગયા. એમ બધા જ મંદિરોની અંદર ફરતા ફરતા દર્શન કરીને પછી એ ઘરે આવ્યા. ત્યારે સુવાસીની ભાભીએ પોતાના પુત્ર ઠાકોર રામને ભોજન આપ્યું. અર્થાત કે સર્વપ્રથમ પોતાના દિયર ઘનશ્યામને ભોજન કરાવ્યું અને પછી ઠાકોર રામજીને ભોજન કરાવ્યું. કહેવાનું તાત્પર્ય એ કે સુવાસીની બાઈ જે છે એ ઘનશ્યામ મહારાજને ભોજન કરાવ્યા વગર પોતાના પુત્રને પણ ભોજન કરાવતા ન હતા. આ પ્રમાણેનો ભાવ જે છે એ સુવાસીની બાઈનો જોવા મળે છે. અને એટલે જ માટે સુવાસીની બાઈ ઉપર ઘનશ્યામ મહારાજને પણ ઘણું હેત હતું. એક સમયની વાત છે, સુવાસીની બાઈએ પોતાના દિયર ઘનશ્યામ મહારાજના ચરણાર વિંદરની અંદર 16 ચિહ્ન જોયા અને 16 ચિહ્ન જોઈને એ ઘનશ્યામ મહારાજ પ્રત્યે બોલે છે કે તમો તો બહુત બડા થશો અને કોઈક મોટા રાજા થશો, તે સમયે અમારી ખબર રખીઓ, કેમ કે આ લોકમાં ભાઈ ભાભી કે ફોઈ કોઈ કોઈનું સગું નથી. ત્યારે ઘનશ્યામ મહારાજ પોતાના ભાભીમાને કહે છે કે અવશ્ય અમો તમારી ખબર રાખશું. તે પછી ઘણા વર્ષો પછી જ્યારે શ્રીહરિ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીના વિભાગ કરે છે ત્યારે ઉત્તર દેશની ગાદીની ઉપર સુવાસીની બાઈના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજને આચાર્ય તરીકે અભિષેક કરે છે. અને સુવાસીની બાઈને જે વચન આપેલું હતું એ વચનની પૂર્ણાહુતિ ત્યારે ભગવાન શ્રીહરિ કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ સુવાસીની બાઈને જે વચન આપેલું હતું એ વચનની પૂર્તિ એઓએ અયોધ્યા પ્રસાદજી મહારાજને ગાદી આપીને પૂર્ણ કરી હતી. પેલી બાજુ ભક્તિ માતા ભગવત ધામ પધાર્યા છે એટલે ધર્મદેવે પણ બધી જ બાજુથી પોતાની વૃત્તિ જે છે એ સંકેલી લીધી છે. ભગવાન શ્રી હરિની ઈચ્છાથી એક દિવસ ધર્મદેવ જે છે એ અત્યંત બીમાર પડે છે. ભગવાન શ્રી હરિ એમના ચરણની પાસે બેસીને એમના ચરણની સેવા કરતા હોય છે. ત્યાં જ ધર્મદેવને ભગવાન શ્રી હરિ સમાધિ કરાવે છે અને એ સમાધિની અંદર ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર ધર્મદેવને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે. અને જ્યારે સમાધિમાંથી એવો બહાર આવે છે ત્યારે જુએ છે કે જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ મારા ચરણની પાસે બિરાજમાન છે. એવો ભગવાન શ્રી હરિની હાથ જોડીને સ્તુતિ કરે છે અને પછી પોતાના પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવે છે અને એ લોકોને કહે છે કે હે પુત્રો, મારું વચન જે છે એ તમે આદરથી સાંભળો અને સાવધાન રહીને સાંભળો. જે રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા આપણે પ્રતિદિન કરીએ છીએ તે જ તમારા સહોદર ભાઈ અહીં હરિનામ ધારણ કરીને રહેલા છે. આ વાત સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 39મા અધ્યાયના 2 અને 3 શ્લોકની અંદર લખેલી છે. ત્યાં સતાનંદ સ્વામી જે છે એ પોતે લખે છે
शृणोतम मद वचः पुत्रो रहस्यम वच्मिमाम हितम तच्चावधार्यम हृदये प्रतिर्यादि वाचि में उपासनाम यस्य कुर्मो वयम श्री राधिकापतेः स एव हरिनामायम वर्तते सोदरो हि वाम। आ प्रमाणे ત્યાં સતાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે, શૃણોતમ મદ વચઃ પુત્રો રહસ્યમ વચમિમામ હિતમ તચ્ચાવધાર્યમ હૃદયે પ્રતિતીર યદિ વાચિ મે ઉપાસનામ યસ્ય કુર્મો વયમ શ્રી રાધિકાપતેઃ સ એવ હરિનામ અયમ વર્તતે સોદરો હિ વામ। આ પ્રમાણે સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ધર્મદેવે પોતાના બંને પુત્રોને બોલાવીને એમ કહ્યું કે જે રાધિકાપતિની આપણે ઉપાસના કરીએ છીએ તે રાધિકાપતિ અન્ય કોઈ નથી પરંતુ તમારા મધ્યમ ભ્રાતા હરિ છે। અને ધર્મદેવ પુનઃ પોતાના પુત્રોને કહે છે કે હે પુત્રો, અમે પ્રથમ જે તેમને અષ્ટાક્ષર મંત્ર કહેલો છે, અર્થાત કે જેનો ઉપદેશ કરેલો છે, તે અષ્ટાક્ષર મંત્ર પણ આમનો જ છે। આવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 39મા અધ્યાયના 6 શ્લોકની અંદર લખાયેલી છે। આ પ્રમાણે પોતાના પિતાની વાત સાંભળીને બંને ભાઈઓ જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે અને પછી તે જ ક્ષણે બંને ભાઈઓ ઊભા થાય છે અને પોતાના મધ્યમ ભ્રાતા શ્રી હરિને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને એમના પ્રત્યે બોલે છે કે હે હરિકૃષ્ણ, તમારા દાસભૂત અમો છીએ, માટે અમારી સદાકાળ તમે રક્ષા કરજો। આ પ્રમાણે તેઓ કહે છે ત્યારે ભગવાન શ્રી હરિએ એઓને કહ્યું કે તમે બંને જણા આપણા પિતા ધર્મદેવના વચન અનુસાર અનુસરજો અને પરમ આદરથી ભગવાનનું ભજન કરજો। આ પ્રમાણે જ્યારે ધર્મદેવે રામ પ્રતાપભાઈને કહ્યું અને ઈચ્છારામભાઈને કહ્યું, તે દિવસથી રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને ભગવાન શ્રી હરિ પ્રત્યે ભગવાનપણાનો નિશ્ચય જે છે એ દૃઢ થઈ જાય છે। તે પછી ધર્મદેવ જે છે એ ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન કરતા કરતા ભગવત ધામ પધારે છે। રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સુવાસીની ભાભી ખૂબ રડે છે। ભગવાન શ્રી હરિ એ લોકોને ધીરજ બંધાવે છે। રામ પ્રતાપભાઈએ પોતાના પિતા ભગવત ધામ પધાર્યા છે એમની પછાડી ઘણો ખર્ચ કરેલો છે, કેટલાય બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે, દક્ષિણા આપી છે અને એમની બધી જ ઉત્તર ક્રિયા જે છે એ વિધિવત કરેલી છે। આ તરફ અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ હવે પોતાનું અવતાર કાર્ય કરવા માટે તત્પર થયા છે। એઓએ મનોમન વિચાર કર્યો છે કે મારા માતા પિતા જે છે એ ભગવત ધામ પધારી ગયા છે, હવે જે કાર્યને અર્થે હું આ ધરાતલની ઉપર આવેલો છું એ કાર્ય મારે આરંભ કરી દેવું જોઈએ। એ પ્રમાણે નિશ્ચય કરી ભગવાન શ્રી હરિ વિક્રમ સંવત 1849ના અષાઢ સુધી 10મીના દિવસે પ્રાતઃકાળે સ્નાનના નિમિત્તથી પોતાના ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા છે। ભક્તો, ભગવાન શ્રી હરિ જે ઘરની અંદર પ્રકટ થયા છે એ ઘર જે છે એ અત્યંત સમૃદ્ધ ઘર છે। રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈની પાસે ધનાદિક જે છે એ વિપુલ પ્રમાણની અંદર છે, છતાં પણ ભગવાન શ્રી હરિ એ બધી જ વસ્તુને તૃણવત જાણીને ગઢ છોડીને ચાલ્યા ગયા છે। આ તરફ
સૂર્ય ઉદય થઈ ગયો છે, પરંતુ ઘનશ્યામ જે છે એ હજુ ઘરે આવ્યા નથી. એટલે સુવાસિની બાઈને ચિંતા થવા લાગી કે રોજ તો ઘનશ્યામ જે છે એ પોતાનું નિત્ય કર્મ પૂર્ણ કરીને ઘરે આવી જાય છે, પરંતુ આજે સૂર્ય ઉદય થઈ ગયો છે, ઘણો કાળ વ્યતીત થઈ ગયો છે, પરંતુ ઘનશ્યામ જે છે એ ઘરે કેમ નથી આવ્યા? સુવાસિની ભાભીએ પોતાના સ્વામી રામપ્રતાપભાઈને કહ્યું કે સ્વામી, નિત્ય તો ઘનશ્યામ સરયુ સ્નાન કરીને અને ત્યાં જ બધી ક્રિયાઓને કરીને ઘરે આવી જાય છે, પરંતુ આજે ઘણો કાળ વ્યતીત થઈ ગયો છે, પરંતુ એઓ ઘરે નથી આવ્યા. સ્વામી, મને ચિંતા થાય છે, માટે આપ કૃપા કરીને એને શોધવા માટે જાઓ. પોતાની ભાર્યાની વાત સાંભળી રામપ્રતાપભાઈ જે છે એ સર્વપ્રથમ તો સરયુ ગંગા પર જાય છે અને ત્યાં પોતાના ભાઈને ખોળે છે, પરંતુ તેઓ ત્યાં દેખાતા નથી. ત્યારબાદ હનુમાનગઢી, કનક ભવન ઇત્યાદિ દેવસ્થાનોની અંદર જાય છે. ત્યાં રહેલા લોકોને પૂછે છે કે મારો ભાઈ ઘનશ્યામ જે છે એ અહીં આવેલો છે, પરંતુ બધા જ લોકો કહે છે કે આજે અમે ઘનશ્યામને અહીં જોયું જ નથી. રામપ્રતાપભાઈ આખી અયોધ્યા જે છે એ ખૂંદી વળે છે. રામપ્રતાપભાઈની સાથે રહેલા ઈચ્છારામભાઈ, રામપ્રતાપભાઈના મિત્રો છે, એમના સગા સંબંધીઓ છે, એ બધા જ લોકો આજે ઘનશ્યામને ખોળે છે, પરંતુ આજે ઘનશ્યામ જે છે એ મળતા નથી. મધ્યાહન સમય થવા આવેલો છે, પરંતુ ઘનશ્યામનો કશે જ પત્તો નથી. રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ અને સુવાસિની ભાભી જે છે ખૂબ કરુણ વિલાપ કરે છે. ચોધાર આંસુ એ રડવા લાગે છે. એ લોકોનો વિલાપ સાંભળીને પથ્થર જે છે એ પથ્થર પણ ફાટી જાય એટલો બધો કરુણ વિલાપ કરે છે. સુર લોકો પણ ત્રાહિમામ પોકારી ચૂકેલા છે. એવું માનવા લાગ્યા કે શ્રી હરિના વિયોગની અંદર રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ અને સુવાસિની ભાભી જે છે એ પોતાના પ્રાણ ત્યાગ કરી દેશે. સર્વજ્ઞ સર્વ અંતર્યામી ભગવાન શ્રી હરિને પણ આ વાતની ખબર પડી ગઈ છે. એમનું મન પણ આજે દ્રવિત થઈ ગયું છે. એટલે તેઓએ પોતાની સમીપમાં રહેલા હનુમાનજી મહારાજને કહ્યું કે હે કપિશ્રેષ્ઠ, આપ અમારો સંદેશો લઈને અમારા ભાઈઓની પાસે જાઓ અને એઓને સંભળાવતા કહેજો કે હે સ્વજનો, તમારા ભાઈની તમે સહેજ પણ ચિંતા કરશો નહીં. તમે તમારા હૃદયની અંદર અમારું ધ્યાન કરતા રહેજો, અને જ્યારે તમે અમારું ધ્યાન કરશો એટલે હૃદયની અંદર તમને અમારા દર્શન થશે. સમય આવતા અમો તમને બધાને અમારી પાસે બોલાવી લેશું, પરંતુ અત્યારે તમે કોઈ પણ જાતનું સુખ કરશો નહીં. ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ અને સુવાસિની ભાભીની પાસે આવે છે અને એમને ભગવાન શ્રી હરિનો બધો જ સંદેશો જે છે એ સંભળાવે છે. હનુમાનજી મહારાજ કહે છે કે હે રામપ્રતાપ, હે ઈચ્છારામ, હે સુવાસિની, તમે શોક ન કરો. તમારા ભ્રાતા શ્રી હરિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એવું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, અને જે ઉદ્દેશ્યથી એવો આ ધરાતલની ઉપર પધારેલા છે એ ઉદ્દેશ્યની પૂર્તિને અર્થે એવો ઘર ત્યાગ કરીને તીર્થાટન કરવા માટે ગયા છે. સમય આવતા એવો તમને પોતાની પાસે બોલાવી દેશે, માટે અત્યારે એમનું ભજન કરતા થકા તમે ધીરજ ધરો. આ પ્રમાણે જ્યારે હનુમાનજી મહારાજે રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને તથા સુવાસિની ભાભીને કહ્યું, ત્યારે એ લોકોના મનની અંદર
ધીરજ બંધાય છે. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ અને સુવાસિની ભાભી તે પછી ભગવાન શ્રી હરિને સંભાળતા થતા પોતાના દિવસો જે છે એ વ્યતીત કરવા લાગેલા છે. રામ પ્રતાપભાઈના હૃદયની અંદર, ઈચ્છારામભાઈના હૃદયની અંદર તથા સુવાસિની ભાભીના હૃદયની અંદર ભગવાન શ્રી હરિની એ નયનરમ્ય મૂર્તિ જે છે એ ક્યારેય પણ ભૂલાતી નથી. એ લોકો અખંડ ભગવાન શ્રી હરિનું ભજન કરવા લાગે છે. અને આમ ને આમ કેટલાય વર્ષો જે છે એ વ્યતીત થઈ ગયા છે. રામ પ્રતાપભાઈ, સુવાસિની ભાભી, ઈચ્છારામભાઈને ભગવાન શ્રી હરિની ઘણી યાદ આવે છે. એ લોકો ભગવાનના વિયોગની અંદર જે પ્રમાણે મત્સ્ય જલ વગર તડપતું હોય એ પ્રમાણે તડપી રહ્યા હતા. આ તરફ ભગવાન શ્રી હરિને ગયાને 28 વર્ષ વ્યતીત થઈ ગયા છે. ભગવાન સ્વામિનારાયણ હવે પોતાનું અવતાર કાર્ય જે છે એ પૂર્ણ થયું જાણી આ ધરાતલનો ત્યાગ કરવા માટે તૈયાર થયા છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ જતા જતા પોતાના મનની અંદર 3 સંકલ્પ કરે છે અને એમાં ત્રીજા સંકલ્પ અનુસાર એવું વિચારે છે કે મારી આ ધર્મધુરા જે છે એ હું મારા કુળની અંદર સ્થાપન કરું, જેથી મુમુક્ષુઓનું કલ્યાણ જે છે એ અવિરત થતું રહે. અને એટલે માટે ભગવાન શ્રી હરિએ પોતાના શિષ્ય માયાતીતાનંદ સ્વામીના અંતકરણની અંદર પ્રેરણા કરી છે. માયાતીતાનંદ સ્વામી ફરતા 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 એક દિવસ અયોધ્યા આવેલા છે. અયોધ્યાની અંદર રહેતા રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ જે છે એ કોઈ પણ તીર્થવાસી અયોધ્યા આવે તો તેને પોતાના ભાઈની ખબર પૂછતા હતા. રામ પ્રતાપભાઈ એમના વર્ણનું વર્ણન કરતા હતા, એમના પહેરવેશનું વર્ણન કરતા હતા અને એ લોકોને કહેતા હતા કે ભાઈ તમે આવા વ્યક્તિને કશે જોયા છે? માયાતીતાનંદ સ્વામી અયોધ્યા આવેલા છે. રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને ખબર પડી છે એટલે એઓ માયાતીતાનંદ સ્વામીની પાસે આવે છે અને માયાતીતાનંદ સ્વામીને પણ પૂછે છે કે ભાઈ તમને અમારા ભાઈ ઘનશ્યામના કંઈક ખબર છે? એવો વર્ણી વેશ ધારણ કરીને રહે છે, પોતે બ્રહ્મચારી છે, એનો વર્ણ જે છે એ મેઘ સમાન શ્યામ છે. તો આવા વર્ણીને તમે કશે જોયા છે? આ પ્રમાણેની વાત સાંભળી માયાતીતાનંદ સ્વામીએ રામ પ્રતાપભાઈને કહ્યું કે અમે એ પુરુષને જોયા છે. એ પુરુષ જે છે એ બીજા કોઈ નથી પરંતુ એ તો અમારા ગુરુ છે. અમારા એ ગુરુ જે છે એ ધર્મદેવના પુત્ર છે, જેમણે ધર્મ સ્થાપવાને અર્થે આ ધરાતલની ઉપર અવતાર લીધેલો છે અને એ જ અમારા ઈષ્ટદેવ છે. અમે તો પ્રગટ પ્રમાણ એમનું ભજન કરીએ છીએ. અને પછી તો માયાતીતાનંદ સ્વામીએ રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને વિસ્તારથી પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના ચરિત્ર જે છે એ વર્ણન કરેલા છે. માયાતીતાનંદ સ્વામીની વાત સાંભળી રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સુવાસિની ભાભી ઇત્યાદિકના મનની અંદર શાંતિ થઈ છે અને એ લોકો કહે છે કે હે સ્વામી, અમને શીઘ્રાતિ શીઘ્ર અમારા એ બાળ ઘનશ્યામની પાસે લઈ જાઓ. રામ પ્રતાપભાઈ ઈચ્છારામભાઈના મનની અંદર તથા
સુવાસીની ભાભીના મનની અંદર તો પોતાના એ બાળ ઘનશ્યામને મળવાની અત્યંત ઉત્કંઠા થઈ છે. રામ પ્રતાપભાઈ અને સુવાસીની ભાભી તો હજુ પણ એને પોતાના બાળ ઘનશ્યામ જ માને છે. માયાતીતાનંદ સ્વામી એ લોકોને કહે છે કે ભલે તમે અમારી સાથે ગુજરાત ચાલો. અને પછી બંને ભાઈઓ તથા સુવાસીની ભાભી જે છે એ ભગવાન શ્રી હરિના મામાના દીકરા તથા સમસ્ત અયોધ્યાવાસીઓ જે છે તેઓ રથમાં બિરાજમાન થઈને ઘનશ્યામ મહારાજને મળવા માટે પધાર્યા છે. ભગવાન શ્રી હરિ તે વખતે ચરોતર પ્રાંતની અંદર આવેલ વડતાલની અંદર પુષ્પ દોલોત્સવ કરતા હતા. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સુવાસીની ભાભી એ બધા જ લોકો જે છે એ વડતાલ પધારેલા છે. ભગવાન શ્રી હરિને ખબર પડે છે કે અમારો પરિવાર જે છે એ વડતાલ પધારેલો છે. ભગવાન શ્રી હરિ સંતો ભક્તોને લઈને વાજતે ગાજતે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને મળવા માટે પધારે છે. રામ પ્રતાપભાઈએ જોયું કે જે ઘનશ્યામને હું મારી ગોદની અંદર રમાડતો હતો, આજે એ ઘનશ્યામ જે છે ખૂબ મોટા થઈ ગયા છે. રામ પ્રતાપભાઈ રથમાંથી નીચે ઉતરા છે અને દોડતા દોડતા ભગવાન શ્રી હરિની પાસે દોડે છે. ભગવાન શ્રી હરિ અત્યારે તો આચાર્યના સ્થાનની ઉપર બિરાજમાન છે, છતાં પણ મર્યાદાને અર્થે એવો રામ પ્રતાપભાઈને પગે લાગે છે. રામ પ્રતાપભાઈ એમને પોતાના ચરણમાંથી ઉઠાવી પોતાના હૃદયે લગાવે છે. રામ પ્રતાપભાઈના અશ્રુ જે છે એ રોકાવાનું નામ નથી લેતા. ઈચ્છારામભાઈ ભગવાન શ્રી હરિને પગે લાગે છે. ભગવાન શ્રી હરિ એઓને ઉઠાવી ગલે લગાવે છે. દૂર પ્રદેશની અંદર બેઠેલા સુવાસીની ભાભી જુએ છે કે જે બાળ ઘનશ્યામને હું મારી ગોદની અંદર રમાડતી હતી, આજે એ બાળ ઘનશ્યામ જે છે એ મોટા થઈ ગયા છે. ભગવાન શ્રી હરિ દૂર પ્રદેશમાં રહીને સુવાસીની ભાભીને પણ પગે લાગે. સુવાસીની ભાભીને ભગવાન શ્રી હરિની એ બધી જ લીલાઓ જે છે એ યાદ આવી જાય છે. સુવાસીની ભાભીને એ લીલા આવે છે, એ લીલા યાદ આવે છે કે એક સમયે બાળ ઘનશ્યામે મને નેત્રની અંદર બ્રહ્માંડના દર્શન કરાવેલા હતા. વાત એવી હતી કે એક સમયે બાળ ઘનશ્યામની જમણી આંખ જે છે એ થોડી રક્ત થઈ ગઈ હતી. તે જોઈને સુવાસીની ભાભી બોલેલા કે હે ઘનશ્યામભાઈ, તમારી આંખ રાતી કેમ થઈ ગઈ છે? તમારી આંખની અંદર શું થયું છે? ત્યારે બાળ ઘનશ્યામ કહે છે કે ભાભીમાં, અમારી આંખની અંદર થોડો થોડો ખટકો આવે છે. એ સાંભળી સુવાસીની ભાભી જે છે એ ઘનશ્યામ પ્રત્યે બોલ્યા કે અમારી પાસે અંજન છે, એ તમને અમે આંજશું એટલે તરત તમને શીતળતા થશે. એ પ્રમાણે કહી સુવાસીની ભાભી અંજન લઈ આવે છે અને પછી ઓસરીની અંદર ધોલિયો ધાડી એના પર બાળ ઘનશ્યામને સુવડાવે છે અને પછી એમના નેત્રની અંદર અંજન આંજવા લાગે છે. જમણા નેત્રની અંદર અંજન આજ્યા બાદ ઘનશ્યામ બોલ્યા કે ભાભીમાં, આ અંજન તો બહુ શીતલ છે, માટે અમને બીજા નેત્રની અંદર પણ આ અંજન જે છે એ આંજી આપે. એમ કહીને સુવાસીની ભાભી
જ્યાં બીજા નેત્રની અંદર અંજન આંજવા તૈયાર થાય છે અને ઘનશ્યામ મહારાજના નેત્રની સન્મુખ જુએ છે, ત્યાં જ એમની નેત્રની અંદર સમસ્ત બ્રહ્માંડ જે છે દેખાય છે. એણે જોયું અમારા બાલ ઘનશ્યામના નેત્રની અંદર નદીઓ, પર્વતો, સમુદ્રો, આકાશ, તારામંડળ ઇત્યાદિ બધું જ છે. જે પ્રમાણે માતા યશોદાને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખની અંદર બ્રહ્માંડ બતાવેલું હતું, તે પ્રમાણે ભગવાન શ્રી હરિએ સુવાસિની ભાભીને પોતાના નેત્રની અંદર બ્રહ્માંડ બતાવ્યું છે. એ જોઈને તો સુવાસિની બાઈ જે છે એ સ્થિર થઈ ગયા છે. ત્યારે બાળ ઘનશ્યામ કહે છે કે ભાભીમાં, તમે અંજન કેમ આંજતા નથી ને આમ સ્થિર થઈને કેમ બેસી રહ્યા છો? ઘનશ્યામની વાત સાંભળી સુવાસિની બાઈ બોલ્યા કે હે ઘનશ્યામ, તમારા નેત્રની અંદર તો 14 લોક સહિત આખું બ્રહ્માંડ દેખાય છે. ત્યારે ઘનશ્યામ બોલ્યા એ ભાભીમાં, હવે તમને એ દેખાશે નહીં, માટે તમે અંજન આંજો. અને પછી સુવાસિની ભાભી અંજન આંજવા માટે ગયા, ત્યાં પેલી બધી જ વસ્તુ જે છે એ દેખાતી બંધ થઈ ગઈ. આ પ્રમાણેનું ઐશ્વર્ય જોઈ સુવાસિની ભાભીને ભગવાન શ્રી હરિ પ્રત્યે ભગવાનપણાનો નિશ્ચય થયો. સુવાસિની ભાભીને બાળ ઘનશ્યામની આ લીલા જે છે એ યાદ આવી જાય છે. આ ઉપરાંત બાળ ઘનશ્યામે પોતાની સાથે બીજી પણ એક લીલા કરેલી હતી. એ લીલા પણ સુવાસિની ભાભીને યાદ આવે છે. વાત એવી હતી કે એક સમયે બાળ ઘનશ્યામની દાળ જે છે એ ખૂબ દુખતી હતી. એટલે એવો એક પોતાની કાલી ગયેલી ભાષાની અંદર સુવાસિની ભાભીને કહ્યું કે ભાભીમાં, અમારા મુખમાં દાળ હાલે છે અને તેણે કરીને અમને ઘણી પીડા થાય છે. માટે આજે આપ અમને રોટલી અને શાક ન આપશો, પરંતુ અમારે માટે શીરો બનાવી દો. પોતાના દિયરની વાત સાંભળી સુવાસિની ભાભીએ કહ્યું કે ભલે. અને પછી સુવાસિની ભાભીએ શીરો બનાવી દીધો. અને બધા જ્યારે ભોજન કરવા માટે બેઠા, ત્યારે બીજા બધાને તો રોટલી છે, શાક છે, દાળ છે, ભાત છે ઇત્યાદિ પીરસું, પરંતુ પોતાના ઘનશ્યામભાઈને તો સુવાસિની ભાભીએ કેવલ શીરો પીરસ્યો. અને એ શીરો જે છે એ બાળ ઘનશ્યામ ગ્રહણ કરવા લાગ્યા. 1 ગ્રાસ, 2 ગ્રાસ, 3 ગ્રાસ લીધા એટલે બાળ ઘનશ્યામ ઊભા થઈને ઘરની બહાર નીકળી ગયા. સુવાસિની ભાભી એમની પછાડી દોડ્યા અને ઘનશ્યામ પાસે આવીને કહે છે કે ભાઈ શું થયું? ત્યારે બાળ ઘનશ્યામ કહે છે કે ભાભીમાં, અમને અમારી દાળ જે છે એ ઘણી દુખે છે, માટે અમારી દાળ જે છે એ આપ પાડી દો. સુવાસિની ભાભી કહે છે કે તમારી કઈ દાળ દુખે છે એ અમને બતાવો. એટલે ઘનશ્યામ મહારાજે ઈશારો કર્યો એટલે સુવાસિની ભાભીએ એ દાળ જે છે એ ખેંચી નાખી. ઘનશ્યામ મહારાજ કહે કે એની બાજુની દાળ જે છે એ પણ ખૂબ હાલે છે, માટે એ દાળ પણ તમે ખેંચી નાખો. સુવાસિની ભાભીએ એ દાળ પણ ખેંચી નાખી. ત્યારબાદ ત્રીજી, ચોથી, પાંચમી એમ 32 દાળ અને દાંત જે છે એ ઘનશ્યામ મહારાજે સુવાસિની ભાભી પાસે ખેંચાવી નાખ્યા. પછી સુવાસિની ભાભીએ જોયું તો બાળ ઘનશ્યામના મુખની અંદર હવે એક પણ દાંત રહ્યો નથી. એવો માટે હાથ દઈને બેસી ગયા. એવા સમયમાં ભક્તિ માતાએ સુવાસિની ભાભીને સાદ કર્યો કે સુવાસિની, તમે ઘરમાં આવો અને તમારા સસરા તથા તમારા સ્વામીને
પીરસું. એટલે સુવાસીની ભાભીએ કહ્યું કે માં, તમે એ લોકોને પીરસી ઘરની બહાર આવો. ભક્તિ માતાએ એ લોકોને પીરસું અને પછી એવો ઘરની બહાર આવ્યા ત્યારે સુવાસીની બાઈને માથે હાથ દઈને બેઠેલા જોયા. ભક્તિ માતા કહે છે કે બાઈ શું થયું? ત્યારે સુવાસીની ભાભી કહે છે કે માતા, બાળ ઘનશ્યામે એના 32 દાંત જે છે એ મારી પાસે ખેંચાવી લીધા. હવે અમારા ઘનશ્યામના મુખની અંદર એક પણ દાંત રહ્યો નથી. ત્યાં ભક્તિ માતા પોતાના પુત્ર ઘનશ્યામનું મુખ તપાસે છે. ત્યાં એમને 32 દાંત જે છે એ દેખાય છે. એટલે એઓ સુવાસિનીને કહે છે કે ભાઈ, બાળ ઘનશ્યામના મુખની અંદર તો 32 દાંત છે. માતાની વાત સાંભળી સુવાસિની ભાભી આશ્ચર્યચકિત થઈ ગયા અને બાળ ઘનશ્યામનું મુખ જુએ છે તો એની અંદર 32 દાંત હતા. પછી સુવાસિની ભાભી કહે છે કે માતા જુઓ, આ 32 દાંત હમણાં એણે ખેંચાવી નાખેલા છે. ભક્તિ માતાએ એ 32 દાંત જોયા અને એ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તે પછી સુવાસિની ભાભી જે છે એ પાડી નાખેલા બધા જ દાંત જે છે એ ઉકળદાની અંદર નાખવા માટે ચાલ્યા. ત્યાં તો તેઓએ જોયું કે મારા હાથની અંદર એ દાંત નથી, પરંતુ એ તો મોટી થઈ ગયા છે. આ પ્રમાણે પોતાના હાથની અંદર મોતી જોયા એટલે એવો એ મોતી ઉકળદામાં ફેંકવા જવાનું માંડી વાળે છે અને પાછા વળવા લાગે. ત્યાં જ આકાશ માર્ગથી એક હંસ આવ્યો. એને જોયું કે સુવાસિની ભાભીના હાથની અંદર તો પરમાત્માની પ્રસાદી છે. એ નીચે આવે છે ને સુવાસિની ભાભીના હાથમાંથી એ બધા જ મોતી જે છે એ લઈ છે અને પછી ગગન તલની અંદર અદ્રશ્ય થઈ જાય છે. વાસ્તવની અંદર એ હંસ ન હતા, પરંતુ બ્રહ્માજી હતા. સુવાસિની ભાભી બાળ ઘનશ્યામને કહે છે કે ભાઈ, તમે આ ચરિત્ર શા માટે કર્યું? ત્યારે બાળ ઘનશ્યામ અતિ પ્રસન્ન થઈને કહે છે કે ભાભી, તમને અમારા દાદ પડતા જોઈને બીજા મનુષ્યની પેઠે અમારે વિશે મનુષ્ય ભાવ આવ્યો. તે ટાળવા સારું અમોએ આ ચરિત્ર તમને બતાવેલું હતું. આ પ્રમાણે બાળ ઘનશ્યામીની વાત સાંભળી સુવાસિની બાઈ ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે પ્રભુ, હવે પછી અમને તમારા પ્રત્યે ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે. તમારી બધી જ લીલાની અંદર અમને દિવ્યતાનો અનુભવ થાય. બાળ ઘનશ્યામ કહે છે કે ભલે. પછી સુવાસિની ભાભી બાળ ઘનશ્યામને કહે છે કે ભાઈ, તમે સુધાતુર હશો માટે ઘરમાં ચાલો. આ પ્રમાણે કહી સુવાસિની ભાભી બાળ ઘનશ્યામને ઘરમાં લાવે છે અને એમને ભોજન કરાવે છે. સુવાસિની ભાભીને આ લીલા જે છે એ પણ યાદ આવી જાય છે અને એમના નેત્રની અંદર અશ્રુ આવી જાય છે. ભગવાન શ્રી હરિ અયોધ્યાવાસીઓને લઈને પૂરમાં પધારે છે. એમના રહેવાની ઉચિત વ્યવસ્થા કરે છે. તે વખતે રંગોત્સવ હતો એટલે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ પણ ખૂબ મન મૂકીને ભગવાન શ્રી હરિની સાથે રંગોત્સવની લીલા જે છે તેનો આનંદ માણે છે. થોડા દિવસ પર્યંત ભગવાન શ્રી હરિ વડતાલ રોકાય છે અને પછી પોતાના સમસ્ત પરિવારને લઈને ભગવાન શ્રી હરિ દુર્ગપુર પધારે છે. દાદા ખાચરે જોયું કે ભગવાન શ્રી હરિના પરિવારના બધા જ સભ્યો જે છે આવેલા છે. એટલે એઓએ
ધર્મકુળને રહેવાને અર્થે ઉચિત વ્યવસ્થા કરી દીધી. જે દિવસથી ધર્મકુળ સત્સંગમાં આવેલું છે તે દિવસથી ભગવાન શ્રી હરિ એક દિવસ રામ પ્રતાપભાઈના ઘરે ભોજન કરે છે અને એક દિવસ ઈચ્છારામભાઈના ઘરે ભોજન કરે છે. પહેલા ભગવાન શ્રી હરિ દાદા ખાચરને ત્યાં લલિતાબા અને જયાબાના ઘરે ભોજન કરતા હતા, પરંતુ જે દિવસથી ધર્મકુળ આ સત્સંગમાં આવેલું છે તે દિવસથી ભગવાન શ્રી હરિએ વારા બાંધી દીધા છે. એક દિવસ તેઓ રામ પ્રતાપભાઈના ઘરે ભોજન કરે અને બીજા દિવસે ઈચ્છારામભાઈના ઘરે ભોજન કરે અને આ પ્રમાણે ભોજન કરી એ લોકોને આનંદ આપતા હતા. ભક્તો, હવે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ સત્સંગમાં આવી ગયા છે. ભગવાન શ્રી હરિનો વિયોગ એ લોકોએ ઘણો સહન કરેલો છે, પરંતુ હવે તો ભગવાન શ્રી હરિ એમની સન્મુખ છે એટલે એઓના બધા જ દિવસ જે છે એ આનંદની અંદર પસાર થવા લાગે છે. રામ પ્રતાપભાઈનો સ્વભાવ જે છે એ થોડો ઉગ્ર, પરંતુ સંતો ભક્તોની સાથે એ ભળી જાય અને કદાચ કોઈક ભક્તે એમનો અપરાધ કરેલો હોય તો પણ પ્રારંભની અંદર એ ઉગ્ર રહે, પછી શાંત થઈ જાય. એક સમયની વાત હતી, રામ પ્રતાપભાઈ દુર્ગપુરની અંદર જ બિરાજમાન હતા. દુર્ગપુરની અંદર જે સ્થાન પર એમનું નિવાસ સ્થાન હતું તેની સમીપની અંદર જ એક દેવો અને વીરો નામના હરિભક્તો રહેતા હતા. હવે આ બંને હરિભક્તો જે છે એ દાદા ખાચરની ખેતી સંભાળતા હતા. આખો દિવસ ખેતરમાં કામ કરે અને રાત્રે પોતાના ઉતારામાં આવીને શાંતિથી સૂઈ જાય. હવે રામ પ્રતાપભાઈનો સ્વભાવ કેવો કે રાત્રિને વિશે ડોકળ લઈને એ ભગવાન શ્રી હરિના કીર્તન ગાવા બેસે ને પછી એ કીર્તન ક્યારે પૂરા થાય એનું નક્કી નહીં. અને આ બાજુ પેલો દેવો ને વીરો જે છે, જે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય, એને નિદ્રા જ નહીં આવે. એટલે બંનેએ એક દિવસ યુક્તિ કરી. એઓ રામ પ્રતાપભાઈની પાસે આવ્યા અને એને પગે લાગ્યા અને એમને કહ્યું કે ભાઈ, અમને મહારાજે મોકલેલા છે કે હવે તમે ગાવાનું બંધ કરો અને શાંતિથી સૂઈ જાઓ. ભાઈ કઈ ભલે. અને પછી તો રામ પ્રતાપભાઈએ દોકળ હતા એને બાંધી દીધા અને પછી એ સૂઈ ગયા. પ્રાતઃકાલ થતા રામ પ્રતાપભાઈ રિસાઈને ગઢપુર છોડીને જવા લાગ્યા. ભગવાન શ્રી હરિને જ્યારે ખબર પડી કે ભાઈ જે છે એ રિસાઈને જાય છે, એટલે મુક્તાનંદ સ્વામી આદિક સંતોને ગાળામાં બેસાડ્યા અને પોતે માણકી ઘોડીની ઉપર અસવાર થયા અને ભાઈની પછાડી ગયા. ત્યાં ભાઈ જે છે એ ઉગામેડી ગામની અંદર એક ભાઈને ત્યાં ભોજન કરવા માટે રોકાયા હતા. તે ભોજન આદિકથી પરવારી એક ગાળાની ઉપર બિરાજમાન થયા. એ ગાળાવાળો જે છે એ કારિયાણી જતો હતો, એટલે ભાઈ જે છે એ એની સાથે કારિયાણી જવા માટે રવાના થયા. પેલી બાજુ ભગવાન શ્રી હરિ ગઢપુર ગામના પાદર પર એક કૂવા પાસે પોતાની ઘોડીને જલપાન કરાવવા માટે ઉભા રહ્યા અને પ્રભુએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે શીઘ્ર જાઓ અને ભાઈને રોકો. મુક્તાનંદ સ્વામી શીઘ્ર ભાઈ પાસે આવ્યા અને એમને કેમે કરીને મનાવીને ગઢપુર લઈ આવ્યા.
હવે ભાઈ જે છે એ ભગવાન શ્રી હરિ સાથે બોલે પણ નહીં, ચાલે પણ નહીં. ભગવાન શ્રી હરિ વિચાર કરવા લાગે છે કે એવું તે શું થયું કે ભાઈ જે છે બોલવા પણ તૈયાર નથી. મહારાજ કહે કે આ બાબતનું કોઈ કારણ જાણી લાવો. એટલે પ્રેમાનંદ સ્વામી કહે કે પ્રભુ, હું એ કારણ જાણી લાવીશ. રાત્રિને વિશે પ્રેમાનંદ સ્વામી જે છે એ જે સ્થાન પર રામ પ્રતાપભાઈ રહેતા હતા ત્યાં આવ્યા અને પોતાની જે સિતાર હતી તેના પર એ ત્યાં કીર્તન ગાવા લાગ્યા. કીર્તન એટલું બધું મધુર એટલે રામ પ્રતાપભાઈથી રહેવાયું નહીં અને ડોકડ છોડ્યા અને એવો પણ પ્રેમાનંદ સ્વામી સાથે સુરમાં સુર પુરાવા લાગ્યા. સવારે 4 વાગ્યા લગીને બંને કીર્તન ગાતા રહ્યા અને કીર્તનની અંદર ભાઈને એટલો બધો આનંદ આવ્યો કે ભાઈ પ્રેમાનંદ સ્વામીને કહે કે પ્રેમાનંદ, જે ઈચ્છા હોય તે માગ મારી પાસે તું આજે. ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે કે ભાઈ તમે કાલે રિસાઈ કેમ ગયા હતા? ત્યારે રામ પ્રતાપભાઈ કહે કે અમે અમારા ભાઈને અર્થે અમારો દેશ છોડી દીધો, કુટુંબ છોડી દીધું અને અહીં આવીને રહ્યા. શા માટે? એમના ગુણ ગાવા માટે. હવે એ પોતે જ એમ કહે છે કે અમારા ગુણ ગાવાના બંધ કરી દો, પછી અમે રિસાઈયાની તો શું કરીએ? પ્રેમાનંદ સ્વામીએ આવીને બધી વાત જે છે એ મહારાજને કરી. મહારાજે બીજે દિવસે રામ પ્રતાપભાઈને સભાની અંદર બોલાવ્યા અને ભાઈને કહ્યું કે અમે તો તમને ગાવાની મનાઈ કરેલી જ નથી. ત્યારે રામ પ્રતાપભાઈ ભગવાન શ્રી હરિને કહે કે દેવો અને વીરો તો ના પાડી ગયા હતા, એ બંને મારી પાસે આવ્યા અને તમારો સંદેશો સંભળાવતા અમને કહ્યું કે ભાઈ હવે તમે રાત્રિને વિશે કીર્તન ન ગાશો. એટલે ભગવાન શ્રી હરિએ દેવા અને વીરાભાઈને પોતાની પાસે બોલાવ્યા અને પછી કહ્યું કે અમે તમને ક્યારે ના પાડી હતી કે ભાઈને કીર્તન ગાવાનું મનાઈ કરી દો? ત્યારે દેવા અને વીરાએ કહ્યું કે પ્રભુ, એ મનાઈ તમે ન કરી હતી પરંતુ અમે કરી હતી. એનું કારણ એ છે કે પ્રભુ, અમે આખો દિવસ દાદા ખાચરના ખેતરની અંદર કામ કરીએ છીએ. અમે બંને જણા થાકી પાકીને રાત્રાએ અમારા ઉતારામાં જઈને અમે પોઢેલા હોઈએ અને તે જ સમયે ભાઈ જે છે એ કીર્તન ગાવાનો પ્રારંભ કરે અને આખી રાત એ કીર્તન ગાતા રહી. એટલે અમને સુખપૂર્વક નિદ્રા ન આવે. છેલ્લા 2 દિવસથી અમે શાંતિથી સૂઈએ છીએ. આ પ્રમાણે જ્યાં પેલા દેવા અને વીરાએ કહ્યું ને, એટલે રામ પ્રતાપભાઈ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે આ દેવો ને વીરો જો અહીં રહેતા હોય તો હું હવે અહીં રહેવા તૈયાર નથી. રામ પ્રતાપભાઈ જ્યારે આ પ્રમાણે બોલ્યા એટલે પેલા દેવા અને વીરાભાઈ જે છે બિચારા મૂંઝવણમાં પડી ગયા કે હવે શું કરવું. ભગવાન શ્રી હરિએ ઈશારતથી એમને સમજાવી દીધા અને છાની રીતે એ બંને જણને માંડવધાર મોકલી આપ્યા. માંડવધાર ગઢપુરની સમીપમાં જ આવેલું છે. હવે આ તરફ શું થયું? 2-3 દિવસ પછી રામ પ્રતાપભાઈ ઉન્મદ ગંગામાં સ્નાન કરવા માટે ગયા અને ત્યાં એમણે એક દ્રશ્ય જોયું કે એક માછીમાર જે છે એ માછલા મારતો હતો. એને આ પ્રમાણેની ક્રિયા કરતો જોઈ રામ પ્રતાપભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આ માછીમાર જે છે એ તો ભગવાનથી વિમુખ છે, તે માટે પાપ કરે છે અને અમે તો દેવા અને વીરાને વિમુખ કરાવ્યા છે, તે પણ મહારાજનો ત્યાગ કરીને આવા જ પાપની અંદર પ્રવૃત્ત થઈ ગયા હશે.
એટલે એ તો શીઘ્રાતિ શીઘ્ર સ્નાનાદિક ક્રિયાથી પરવારી મહારાજની પાસે આવ્યા અને મહારાજને કહે કે પ્રભુ, પેલા દેવા અને વીરાને તમે શીઘ્રાતિ શીઘ્ર અહીં બોલાવી દો. ત્યારે મહારાજ કહે કે એ તો સાલેમાળ પર્વત ઉતરી ગયા હશે. ત્યારે મહારાજ કહે, આપણે હવે શું કરીએ? ત્યારે રામ પ્રતાપભાઈ કહે કે પ્રભુ, એ જ્યાં હોય ત્યાંથી તમે એને અહીં બોલાવો. હું સ્નાન કરવા ગયો હતો ત્યારે એક માછીમારને અમે માછલા મારતા જોયો હતો. તો એ દેવોને વીરો જે છે એ વિમુખ થયા પછી આવા જ કાર્યની અંદર કદાચ લાગી ગયા હોય તો એના જીવનું ભૂંડું થાય. માટે પ્રભુ, તમે શીઘ્રાતિ શીઘ્ર એને અહીં બોલાવી આવો. ભગવાન શ્રી હરિ તો સર્વજ્ઞ છે, એ તો બધું જાણતા જ હતા. એઓએ દેવાભાઈ અને વીરાભાઈને માંડવદારથી પોતાની પાસે બોલાવ્યા. બંને જણા ત્યાં આવ્યા. સભાની અંદર મહારાજ બેઠેલા હતા અને ભાઈ બેઠેલા હતા. બંનેઓને દંડવત પ્રણામ કર્યા. ત્યારે ભાઈ બોલ્યા કે દેવા અને વીરા, તમે ક્યાં ગયા હતા? ત્યારે બંને બોલ્યા કે ભાઈ, અમે તો સાલેમાળ પર્વતમાં આઘા ઉતરી ગયા હતા. પછી આ લોકો આવ્યા અને અમને અહીં બોલાવી લાવ્યા. અને રામ પ્રતાપભાઈ કહે કે હવે તમારે અહીંથી કશે જવાનું નહીં, તમારે અહીં જ રહેવાનું છે. ને પછી તો પેલા દેવા ભગત અને વીરા ભગતે રસોઈ આપી અને રામ પ્રતાપભાઈને જમાડીને ખૂબ તૃપ્ત કર્યા. એટલે ભાઈ જે છે એ પાછા પ્રસન્ન થઈ ગયા. કહેવાનું તાત્પર્ય એ કે ભાઈનો સ્વભાવ જે છે એ થોડો ઉગ્ર, પરંતુ પછાડથી એ રાજી થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે સુવાસીની ભાભીને જે વચન આપેલું હતું કે અમારા હાથમાં જ્યારે અધિકાર આવશે ત્યારે તમને ભૂલશું નહીં, એ વચનને યાદ કરીને ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર એઓએ ધર્મકુળની સ્થાપના કરી. અને ઈચ્છારામભાઈના એક પુત્ર રઘુવીરજી મહારાજ અને રામ પ્રતાપભાઈ તથા સુવાસીની ભાભીના એક પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજને દત્ત પુત્રપણે ગ્રહણ કરીને એમને પોતાના સ્થાન ઉપર બિરાજમાન કર્યા. અને સભાની અંદર 5 વખત ચિઠ્ઠી ઉછાળી પોતાના બંને પુત્રને કહ્યું કે તમે આ એક એક ચિઠ્ઠી લેવો. અને બંને પુત્રએ એક એક ચિઠ્ઠી લીધી. ત્યારે 5 વખત અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર નરનારાયણ દેવનો દેશ આવ્યો અને રઘુવીરજી મહારાજના ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવનો દેશ આવ્યો, અર્થાત કે દક્ષિણ દેશ આવ્યો. આ વાત જે છે હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 46માં લખેલી છે. રઘુવીરજી મહારાજના ભાગની અંદર દક્ષિણ દેશ છે અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગની અંદર ઉત્તર દેશ નરનારાયણ દેવનો દેશ છે. બંને ભાઈઓ જે છે એ પોતાના દેશની અંદર રાજી છે, પોતાને જે પણ કંઈક મળ્યું એનાથી સંતુષ્ટ છે. પરંતુ રામ પ્રતાપભાઈને હજુ મનની અંદર સંતોષ થતો નથી. એક સમયની વાત છે કે એક સમયે બાળ ઘનશ્યામની દાળ જે છે એ ખૂબ દીકતી હતી. એટલે એવો એક પોતાની કાલી ગયેલી ભાષાની અંદર સુવાસીની ભાભીને કહ્યું કે ભાભીમાં, અમારા મુખમાં દાળ હાલે છે અને તેણે કરીને અમને ઘણી પીડા થાય છે. માટે આજે આપ અમને રોટલી અને શાક ન આપશો, પરંતુ અમારે માટે શીરો બનાવી દો. પોતાના દિયરની વાત સાંભળી સુવાસીની ભાભીએ કહ્યું કે ભલે. અને પછી સુવાસીની ભાભીએ શીરો બનાવી દીધો. અને બધા જ્યારે ભોજન કરવા માટે બેઠા ત્યારે બીજા બધાને તો રોટલી છે, શાક છે, દાળ છે, ભાત છે,
इत्यादि पीरसू, परंतु પોતાના ઘનશ્યામભાઈને તો સુવાસીની ભાભીએ કેવલ શીરો પીરસ્યો અને એ શીરો જે છે એ બાળ ઘનશ્યામ ગ્રહણ કરવા લાગ્યા. 1 ગ્રાસ, 2 ગ્રાસ, 3 ગ્રાસ લીધા એટલે બાળ ઘનશ્યામ ઊભા થઈને ઘરની બહાર નીકળી ગયા. સુવાસીની ભાભી એમની પછાડી દોડ્યા અને ઘનશ્યામ પાસે આવીને કહે છે કે ભાઈ શું થયું? ત્યારે બાળ ઘનશ્યામ કહે છે કે ભાભીમાં, અમને અમારી દાળ જે છે એ ઘણી દુખે છે, માટે અમારી દાળ જે છે એ આપ પાડી દો. સુવાસીની ભાભી કહે છે કે તમારી કઈ દાળ દુખે છે એ અમને બતાવો. એટલે ઘનશ્યામ મહારાજે ઈશારો કર્યો એટલે સુવાસીની ભાભીએ એ દાળ જે છે એ ખેંચી નાખી. ઘનશ્યામ મહારાજ કહે કે એની બાજુની દાળ જે છે એ પણ ખૂબ હાલે છે, માટે એ દાળ પણ તમે ખેંચી નાખો. સુવાસીની ભાભીએ એ દાળ પણ ખેંચી નાખી. ત્યારબાદ ત્રીજી, ચોથી, પાંચમી એમ 32 દાળ અને દાંત જે છે એ ઘનશ્યામ મહારાજે સુવાસીની ભાભી પાસે ખેંચાવી નાખ્યા. પછી સુવાસીની ભાભીએ જોયું તો બાળ ઘનશ્યામના મુખની અંદર હવે એક પણ દાંત રહ્યો નથી. એવો માટે હાથ દઈને બેસી ગયા. એવા સમયમાં ભક્તિ માતાએ સુવાસીની ભાભીને સાદ કર્યો કે સુવાસીની, તમે ઘરમાં આવો અને તમારા સસરા તથા તમારા સ્વામીને પીરસો. એટલે સુવાસીની ભાભીએ કહ્યું કે માં, તમે એ લોકોને પીરસી ઘરની બહાર આવો. ભક્તિ માતાએ એ લોકોને પીરસું અને પછી એવો ઘરની બહાર આવ્યા. ત્યારે સુવાસીની બાઈને માથે હાથ દઈને બેઠેલા જોયા. ભક્તિ માતા કહે છે કે બાઈ શું થયું? ત્યારે સુવાસીની ભાભી કહે છે કે માતા, બાળ ઘનશ્યામે એના 32 દાંત જે છે એ મારી પાસે ખેંચાવી લીધા. હવે અમારા ઘનશ્યામના મુખની અંદર એક પણ દાંત રહ્યો નથી. ત્યાં ભક્તિ માતા પોતાના પુત્ર ઘનશ્યામનું મુખ તપાસે છે. ત્યાં એમને 32 દાંત જે છે એ દેખાય છે. એટલે એવો સુવાસીનીને કહે છે કે ભાઈ, બાળ ઘનશ્યામના મુખની અંદર તો 32 દાંત છે. માતાની વાત સાંભળી સુવાસીની ભાભી આશ્ચર્યચકિત થઈ ગયા અને બાળ ઘનશ્યામનું મુખ જુએ છે તો એની અંદર 32 દાંત હતા. પછી સુવાસીની ભાભી કહે છે કે માતા જુઓ, આ 32 દાંત હમણાં એણે ખેંચાવી નાખેલા છે. ભક્તિ માતાએ એ 32 દાંત જોયા અને એ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તે પછી સુવાસીની ભાભી જે છે એ પાડી નાખેલા બધા જ દાંત જે છે એ ઉકળદાની અંદર નાખવા માટે ચાલ્યા. ત્યાં તો તેઓએ જોયું કે મારા હાથની અંદર એ દાંત નથી, પરંતુ એ તો મોટી થઈ ગયા છે. આ પ્રમાણે પોતાના હાથની અંદર મોતી જોયા એટલે એવો એ મોતી ઉકળદામાં ફેંકવા જવાનું માંડી વાળે છે અને પાછા વળવા લાગે. ત્યાં જ આકાશ માર્ગથી એક હંસ આવ્યો. એણે જોયું કે સુવાસીની ભાભીના હાથની અંદર તો